વિતરાગાય નમો નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો નમો વજ્જાયાણમ નમો નમો લોય સૌવ સાહુનમ નમો એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસનો મંગલાણં ચ સૌવેસિમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા. ઓકે શૈલેષ દાદા, હમણાં થોડું એવરીડે એક્સપેરિમેન્ટ ચાલે છે. હાજી આપણે ટેવો ઉપરથી કરેલા, પછી ભૂલો ઉપરથી કરેલું. તમારો અવાજ બહુ ધીમો આવે છે. સંભળાય છે હવે? હા, થોડું ઘણું. નથી. હા, આપણે હમણાં એક્સપેરિમેન્ટ દરરોજના ચાલે છે બાળકો સાથે. ટેવો હા સાથે કરેલું, પછી ભૂલો સાથે કરેલું, પછી સારી ભૂલો, સુધારવા જેવી ભૂલો, સુખ ને દુઃખ. હવે ગઈકાલનું હોમવર્ક હતું કે હવે મન વચન કાયાનું સુખ અને દુઃખની વાત ચાલે છે. તો ગઈકાલનું હતું કે મનથી કોને એ લોકોએ સુખ આપવાનું નક્કી કરેલું. તો આપણે થોડું તપાસ કરી લઈએ, પછી તમે વાત કરજો. હા જરૂર. ચલસી. મનથી કોને સુખ આપવાનું ને? કોને આપેલું તે 24 કલાકમાં? આજે તો મેં બધાને જ સુખ જ આપ્યું છે. મનથી? હા, મનથી. ઓકે, વેરી ગુડ. શ્રેયા? મેં પણ આજે એવું જ કર્યું છે. મને મારી મમ્મીને હેલ્પ કરી ગઈ, ગાજરનો હલવો બનાવવો હતો એટલે થોડું હેલ્પ કર્યો બનાવવા માટે. ઓકે, વેરી ગુડ. હેતવી? મેં પણ મમ્મીને મનથી, બાને મનથી અને પપ્પાને વેરી ગુડ. મનથી સુખ મેં બી મનથી બાને મમ્મીને અને ફિયાને સુખ આપ્યું. ઓકે, વેરી ગુડ. પ્રહાર? મમ્મીને બિલકુલ પછી મમ્મી પપ્પાને પછી મમ્મી પપ્પાની હેલ્પ કરી. પછી આજે તો મમ્મી કેવું જ ના પડ્યું કે વગેલા, કારણ કે હું રોજ ભૂલી જાઉં છું. મમ્મી કેવું પડે છે ત્યારે જ યાદ આવે છે. ઓકે. સમ્યક? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું તમે મનથી કોને તમે સુખ આપ્યું? આજ મેં બધાને સુખ આપ્યું મનથી. બધાને એટલે કોણ? મને? શૈલેષ દાદાને? ના ના. તો દાદા, બા, મમ્મી, પપ્પા, દીદી. હા, દીદી. ક્યારે આપેલું તે ક્યારે સુખ મનમાં આપ્યું? સવારે સવારના, સાંજે, રાત્રે? ક્યારે આપ્યું તે? સવારે આપ્યું. સવારે. Okay, Shailesh Dada, anybody input from Chicago? Go, you guys. Okay. Did you think positive about anybody? Ariana? Sanaya, Ariana, Aishani. No. Did you do any positive thinking about anybody, Ariana?
Give a specific example where you thought positively, not just a name. How did you think positively for Aishani? or somebody else? Okay, you think while we are talking. Shailesh Dada will talk. Okay, Shailesh Dada, આટલું તમે આપ જોયું હોમવર્ક કરેલું હતું, હવે વાતો કરો એમની. પહેલા મન ક્યાં છે જરા એમને મન શું છે જરા એમને ક્લેરિફાઈ કરજો. ઓકે, સો બધાએ કીધું મેં મનથી સુખ આપેલું એટલે એમને ખબર જ છે બધાને મન ક્યાં છે. ખબર છે ને? કોણ કહે? સમ્યક કહેશે, હેતવીબેન કહેશે, કોણ કહેશે? સમ્યક મન ક્યાં છે? અંતસ્કરણ. અંતસ્કરણમાં. હા, બરોબર છે. ચાલો આપણે ગમ્મત વાળી વાત કરીએ પહેલા, પછી મન ઉપર આવી જઈએ આપણે. આપણને કોણ ચલાવે છે? હુ ડ્રાઇવ્સ અસ? ગાડી હોય ને તો ડ્રાઈવર ચલાવે. રજનીભાઈ બહુ સારું ડ્રાઇવિંગ કરે એટલે તરુબા ખુશ. પછી કોમ્પ્યુટર હોય એમાં ડ્રાઈવર્સ હોય, અંદર હોય, એનાથી ચાલે. તો આપણને કોણ ચલાવે છે? અંદર બેઠેલા ભગવાન. પછી કઈ તમે ચત્તું કરો તો ભગવાન પર જાય? ના, આપણા પર જ આવે તો. હે, આપણા પર એટલે કોણ? પણ કોણ ચલાવે? ચલાવે તો ભગવાન. ના, જો પાછા ના, એટલે આ ગાડીમાં જેવું ડ્રાઈવર હોય એવું આ બોડીને ચલાવનાર કોણ હશે અંદર? હા, એટલે પેલું આપણું ઇનર સેલ્ફ જે છે ને એમાં મન આવે, અંદર અંતસ્કરણ આવે, એટલે વિચાર આવે. તમે નક્કી કરો, આ તમે બધાએ નક્કી કર્યું ને કે મેં અમારે બધાને સુખ આપવું છે એમ. એટલે ઇનર જે બધું થાય છે ને એને મન પણ કહેવાય અને આખું અંતસ્કરણ પણ કહેવાય, પણ સિમ્પલી કહે તો મન કહેવાય. હવે એમાં પાછા બે ભાગ છે, પણ આપણે સામાન્ય રીતે મન કરીએ. એટલે પછી મનથી તમે સુખ આપ્યું બધાને, તો તમને શું એક્સપિરિયન્સ થયો અંદર? અમને બી સુખ જ મળે. ધીસ ઇઝ ધ સિક્રેટ. આટલું સિક્રેટ સમજી જવાનું. શું સમજી જવાનું? આટલું સિગરેટ પપ્પાને મમ્મીને બધાનું નામ દીધું, તમે જેનું નામ દીધું એને સુખ આપવાનું નક્કી કર્યું, તો આખો દિવસ તમારો કેવો ગયો? એકદમ મસ્ત. એકદમ મસ્ત. સુખ આવ્યું? હા. મોઢું સેલ્ફી લેવું ગમે એવું થયું ને? હા. હા, કોઈ ફોટો પાડે તો આપણને જોવો ગમે ને? અત્યારે જો બધાના મોઢા એકદમ સરસ સ્માઇલિંગ છે, ગુલાબના ફૂલ જેવા ખીલેલા છે. કેમ? વોટ ઇઝ ધ સિક્રેટ? તો કે આપણે મનમાં જે સુખ આપવાનું નક્કી કર્યું ને, માઇન્ડથી અપાય, સ્પીચથી અપાય, બોડીથી અપાય, તે પહેલા આપણને સુખ આપે. રાઈટ? એટલે દુનિયાની ભાષામાં આપણે બીજાને સુખ આપ્યું તમે લોકોએ, પણ કુદરતની અને ભગવાનની ભાષામાં પહેલું તમને મળ્યું. શું થયું? પહેલું અમને સુખ મળ્યું. હા. હવે આપણે કોઈને સુખરૂપ ના થઈ શક્યા, કોઈની જોડે આર્ગ્યુમેન્ટ થઈ, મમ્મીએ કીધેલું ના ગમ્યું તમને, કોઈ કીધેલું જરાક ના ગમ્યું ને તમે જરા મોઢું ચડાવ્યું, પગ પછાડ્યા, જરાક ટેન્ટ્રમ્સ કર્યા, તો એમાં બીજાને પહેલા દુઃખ થાય કે તમને થાય? અમને જ દુઃખ થાય. પછી એવું નહીં કરવાનું ને. હવે તો આપણે પાકા થઈ ગયા ને. દાદા ભગવાન પાકા થઈ ગયેલા કે એક વાર ટેન્ટ્રમ કર્યા ને એમણે, વિસાઈ ગયા, જીદ કરી, તો પછી કે દૂધ પીવાનું ગયું ને સારું દુઃખ થયું, એટલે દાદા કે ત્યાર પછી મેં છોડી દીધું. એટલે આ રજનીભાઈ સાહેબે સુંદર એક્સપેરિમેન્ટ તમને આપ્યો ને. હવે એક્સપેરિમેન્ટનું ઇન્ફરન્સ તારણ શું? કે મારા માઇન્ડથી, સ્પીચથી ને બોડીથી હું બીજાને સુખ આપું, એમાં પહેલું મને મળે છે. શું થાય છે? મને મળે છે. અને એમાં કોઈ ડિપેન્ડન્સી નથી. છે? ના. તમને ડિપેન્ડન્સી વાળું ગમે કે ઇન્ડિપેન્ડન્સી વાળું ગમે? ડિપેન્ડન્સી એટલે ખબર તમને? ડિપેન્ડન્સી એટલે બીજાના પર ડિપેન્ડ રહેવું પડે એવું ગમે કે ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણું સ્વતંત્ર ગમે? સ્વતંત્ર ગમે. હા, તે આ તમારું સ્વતંત્ર થયું. આપણે સુખની ભાવના કરીને એટલે આપણને આવવા માંડ્યું, એમાં કોઈનું વચ્ચે આડખીલી ઇન્ટરફરન્સ ના આવે.
ડિપેન્ડન્સી એટલે કે પરાધીનતા ના આવે. સમજાયું? હા. પછી હવે આટલું જ તમને આવડશે કે પછી બીજે કોઈ રીતે સુખ આપશો બીજાને? કેવી રીતે આપશો મને કહો. તમારી બહેનપણી હોય તો એની વાત તમને કોઈ વાર અનુકૂળ આવે ને કોઈ વાર ના આવે તો શું કરશો? એટલે આપણે દાદા ભગવાને શીખવાડ્યું ને કે આપણે તો સુખની દુકાન કાઢી એટલે આપણે અનુકૂળ એડજસ્ટ થઈ જવાનું. શું થઈ જવાનું? એડજસ્ટ થઈ જવાનું. ગમે તા પણ અને ના ગમે તા પણ. એટલે આપણે સુખની દુકાનમાં આપણી પાસે સુખનો માલ રહે. શું રહે? હા, મીઠાઈની દુકાન હોય તો મીઠાઈ માટે બહાર જવું પડે? ના. હા, તો દાદા ભગવાન આવું શીખી ગયેલા પહેલેથી કે આપણે દુકાન કાઢી છે. શું કાઢ્યું છે? દુકાન કાઢી છે. હા. પછી હવે કોઈ ઘરડા આંટી હોય, તમારા કોઈના ઘરમાં ગ્રાન્ડમાં છે ને, તે એમનાથી ઉઠાય, કદાચ ચલાય ના ચલાય તો તમે તરત લાવી આલો પાણી બાણી બીજું? હા. એમનાથી લઈ જાવ ખરા? હા. હા, તો તે વખતે તમને સુખ આવશે કે દુઃખ આવશે? સુખ સુખ આવશે. આવશે. હા, આવું બધું આપણી આસપાસ ઓલ અરાઉન્ડ અસ છે બધું. શું છે? ઓલ અરાઉન્ડ. હા, કે જ્યાં આપણે બધાને સુખ આપી શકીએ અને એમાં આપણને પહેલું સુખ થાય. રજની દાદા બરોબર છે? બહુ સરસ, બહુ સરસ. અરે તમારી પાસે તમારું દાદા કહેશે. હોય કે કઈ હોય ખાવાનું તો તમે શેર કરીને ખાઓ કે એકલા એકલા એક જ ચોકલેટ છે તમારી પાસે કિટકેટ તો તમે એકલા ખાવાની ઈચ્છા કરશો કે શેર કરશો? કેમ શેર કરવામાં શું મજા આવે? આપણી કિટકેટ તો એક જ હતી આપણી પાસે, જતી રહી તો. પણ જોડે આપણાને સારું લાગે ને અંદર. હા, કેમ? ખાવામાં કે વધારે આપણે સુખ મજા. આપ્યું બીજાને. શું થયું? આપણે બીજાને સુખ આપ્યું. એમાં આપણને કિટકેટ કરતા વધારે સુખ મળે. શું મળે? હા. કિટકેટ કરતા સુખ મળવાનું હતું એ તો બરોબર છે, પણ અડધી વેચી ને આપણે આજુબાજુ જેને પહેલા આપી એટલે આપણને વધારે આનંદ થાય અંદર. ખ્યાલ આવ્યો? હા. તો હવે આના પરથી શું શીખવા મળે? વસ્તુ સુખ આપે છે કે આપણું એટીટ્યુડ સુખ આપે? વસ્તુ. હે? બસ. વસ્તુ મોટી કે એટીટ્યુડ મોટું? વસ્તુ. એ જો વસ્તુ તો કિટકેટ તો અડધી આપી દીધી તમે, કદાચ વધારે હોય તો એક ટુકડો જ આવ્યો ભાગમાં. હા. ભગવાનની હાજરીમાં છે ને કોઈનો જ્ઞાનનો દિવસ હોય ને એટલે એક નાનું પેડાનું પેકેટ લાવે. પૈસા બહુ હતા નહીં અમારી પાસે બધાની ઇન્ડિયામાં. એ તો યુએસમાં પૈસા હોય, પણ એકના 2-4 ટુકડા કરીને દાદા બધાને ટુકડો ટુકડો પ્રસાદ કરાવી દે. તો વસ્તુ મોટી થઈ કે એટીટ્યુડ મોટું થયું? હા, એટલે આપણું એટીટ્યુડ જે છે ને આ એકદમ ખ્યાલ આવે ને એટલે આપણા ડ્રાઈવર્સ છે ને તો અંદર છે આપણું માઇન્ડ. આ રજની દાદાએ કહ્યું ને કે માઇન્ડ તે અંદર થોટ પ્રોસેસ કહેવાય એને, ડિસિઝન પ્રોસેસ કહેવાય, થિંકિંગ પ્રોસેસ મનનો ભાગ છે. અને મન શાનાથી ચાલે છે? તો કે જ્ઞાન અને સમજણથી ચાલે છે. શાનાથી ચાલે છે? જ્ઞાન અને સમજણ. એટલે આ જ્ઞાનથી મન બહુ સરસ થઈ જાય અને મન સરસ થઈ જાય એટલે દુનિયા જીતી ગયો હોય. એને મન જીત્યું એને દુનિયા જીતી. શું કર્યું? મન જીત્યું એટલે દુનિયા જીતી. તમે માઇન્ડ કેવું ચાલવાના કે તમે માઇન્ડને ચલાવવાના? આપણે માઇન્ડને ચલાવવાનું. હા, ઘોડો કેમ આપણે ચાલવાનું કે આપણે ઘોડાને હોર્સને ચલાવવાનો? આપણે જીવન ચલાવવાનું. હા, તો જોજો, હા સાચવજો. હોર્સ કેમ ચાલીએ ને તો આખું ગાડું ઊંધું પડી જાય. એટલે એને લગામ રાખવામાં આવે છે. રેન્જ જોયેલી કે તમે? હા. એટલે આ જ્ઞાન થી આપણું મન છે ને એ સુંદર રીતે હવળું ચાલે. શું ચાલે? ને હવળું ચાલે તો આપણે લગામ ખેંચીએ ને શું કરીએ? લગામ ખેંચીએ. તે લગામ કઈ છે? અન્ડરસ્ટેન્ડિંગ ની. કઈ છે? અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી મળે છે? તો કે આ રોજ તમે બેહો છો તઈથી હા. હે ને? હા. એટલે યોર ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બ્રાઇટેસ્ટ ઓફ બ્રાઇટ ફ્યુચર છે તમારા બધાનું. હા.
take the full advantage. Ariana, પૂછો છો રજની દાદા આગળ. Chicago, you understand all this? Okay, very If good. somebody didn't understand Gujarati, I can say the summary in English. Do you guys No, want to I'll- know in English? He's asking. આખો Yes? સમજે છે. Can you tell me in English, please? Okay. But he told me to say in English. Who told? Ariana? Who told? Who is me? I don't know who is me in the computer. Ariana. Okay. Good. So Ariana, what we were talking was I was asking them that who drives us. Do you know car has a driver? Yes or no? Yes. Driverless cars have not come as yet on the roads. Do the computer have drivers inside? No. No? Yes. Ask your dad whether it has or it hasn't. Yes. 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 Hidden drivers. So similarly, our mind drives us, right? Us means mind drives the body. So mind is very, very important. So inside is a process going on. It is a mind, all relative inner self. Now, when you decided to give others happiness, did you feel happy? How was your day, Ariana? Good. Good. Why it was good? Because you decided to make others happy, right? Yeah. So I'm telling you the secret that whenever we decide to give happiness to others, really we become happy first, right? And in how many ways we can share happiness? Many ways, right? Old auntie, grandma in our home, we can bring water for her, we can make her support her while walking if she's not able to walk. We can share our chocolates or Kit Kats or few things with our brothers, sisters or children. So if you enjoy the Kit Kat yourself and do not share with others, do you feel more happy or do you feel more happy when you share half of it with others? More happy when you share half of it with others. Yes, even more. If there are more people, we can all have small pieces, but it makes our heart full of happiness. So if we want to have our heart full of happiness, this is the best key Dada Bhagwan has given us, that we decide that my mind, speech and body will give happiness, help, oblige all others around me, right? Okay. And sometimes if you are unhappy, if you are fighting with someone, maybe your friend, maybe your brother, sister, maybe your mom, what happens to you within? Do you feel happy or do you feel bad? Bad. So don't do that sort of business again, right? Yes. Okay, so this was the summary. Okay. Okay, anybody, બધાને એક ક્વેશ્ચન છે કોઈને બીજાને? આ કોઈ ધર્મેશ નવા આવેલા છે, કઈ ક્વેશ્ચન છે ધર્મેશ મિસ્ત્રી? અનમ્યુટ કરો. હા, તમારે કઈ ક્વેશ્ચન છે મન વિશે? ના, શું નામ તમારું? મારું નામ દેવ. દેવ. ઓકે દેવ. ઓકે, નો ક્વેશ્ચન. તો હવે કાલ માટે શું કરીશું? તો આપણે વચનથી કોને સુખ આપ્યું? વચન એટલે what does it mean? વચનથી કોને સુખ? હા, વાણીથી કાલે કોને સુખ આપ્યું એ આપણું હોમવર્ક. ઓકે, અને કોને આપ્યું? બરાબર? એવરીબડી ઓકે? પછી કોને મન રીતે આપ્યું, કેવી રીતે આપી શકાય, બધું આવી જાય અંદર.
પછી આપણે મન વચન કાયા, પછી આપણે કાયા લઈશું. ઓકે ઓકે એવરીબડી? ઓકે, જય સચ્ચિદાનંદ. હવે મોટાને આપણે ક્વેશ્ચન જય લે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તમારા બધાનું પુણ્ય જોઈને મને બહુ આનંદ થાય છે. બધાનું આ અંદર રહેલા શુદ્ધાત્મા દાદા ભગવાન, આ બધા ખાસ તો જે છે ને યંગ્સ બધા, એના અંદર રહેલા દાદા ભગવાનને વંદન. ગુડ, કેરી ઓન. દેવ આવતા રહેજો હા, ટાઈમ મળે તો. ઓકે, કશ્યપભાઈ. કશ્યપભાઈ, કશ્યપભાઈ અનમ્યુટ કરીએ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. हाँ जी, मेरा प्रश्न है, ये एक आप सूत्र है 2769, अगर आप निकाल सकते हैं तो छोटा ही है। नहीं, अवस्थाओं अभी दीपक आनंद जी नहीं है तो आपके देते से बोलना तो शैलेश साहब छोटा ही है। अवस्थाओं बदी कुदरती ने अस्वस्थता आपनी। ठीक है, बोलो. हाँ, ये थोड़ा मीनिंग ગુજરાતી में बात करूं કે गुजराती, હિન્દીમાં? हाँ, गुजराती में वो चलेगा, बात करें। હા, કારણ કે આમાંના મોટા ભાગના વડીલો બધા ગુજરાતી છે. हाँ, गुजराती में। અવસ્થાઓ બધી કુદરતી છે અને અસ્વસ્થતા આપણી. हाँ, અવસ્થાઓ એટલે પાસિંગ ફેઝિસ, આઉટર એઝ વેલ એઝ ઇનર. हाँ, એટલે કે શુદ્ધાત્મા સિવાય બાકીનું જે બધું જ છે, મનની અવસ્થા, અંતસ્કરણની અવસ્થા, વાણીની અવસ્થા, દેહની અવસ્થા અને બહારની અવસ્થાઓ. એટલે કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની, ગ્રોસથી બહાર 5 ઇન્દ્રિયથી બધું અનુભવમાં આવે બને એ બધું સ્થૂળ કહેવાય. વાણીનું સ્થૂળ સૂક્ષ્મ, અને અંદર જે બધું ચાલે છે જે બીજાને દેખાતું નથી એ બધું સૂક્ષ્મ સૂક્ષ્મતરી બધી જ અવસ્થાઓ આવે જાય બધી અવસ્થા કે પાસિંગ ફેઝિસ એ કુદરતી છે કે છે. શું કે છે? कुदरती। હવે આ વાક્ય બહુ જ મોટું છે. દાદા ભગવાનનું કેવળ જ્ઞાનનું રિસર્ચ વાક્ય છે जी, કે આપણી બુદ્ધિ બધે ઓડિટ કરે અને એડિટ એ કરે जी, કે આવું કેમ, આવું કે શા માટે થયું, અને આવું કેમ કર્યું, આવું ના થયું તો સારું થાત, આમ કેમ થયું. તો કે આ બધું કુદરતી છે. હુ ડીડ ઇટ? કે નેચરલ છે. એટલે બુદ્ધિ બંધ થઈ જાય ત્યાં. અવસ્થાઓ કુદરતી છે પણ અસ્વસ્થતા આપણી છે. અસ્વસ્થતા એટલે શું? કે અવસ્થામાં આપણે ભેળ્યા, તન્મય થયા, અને આખું જગત તો તન્મય જ હોય કારણ કે આપણને ખબર જ નથી કે હું શુદ્ધાત્મા છું. એટલે we were engrossed into the passing phases. એટલે પછી ઇનર અનરેસ્ટ હોય. અસ્વસ્થતા એટલે ઇનર અનરેસ્ટ ઇંગ્લિશમાં જેને કહેવાય, અને ગુજરાતીમાં કહીએ તો આકુળતા વ્યાકુળતા વાળું હોય, અસ્વસ્થ હોય. એટલે સાદી વસ્તુ છે કે અવસ્થામાં જો વાસ થયો, ભળ્યો તો અસ્વસ્થ, અને અવસ્થાનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો, સ્વમાં રહ્યો તો સ્વસ્થ. એટલે સ્વસ્થ શબ્દ આપણે ખાલી બોડીની હેલ્થ માટે વાપરીએ છીએ, પણ એ તો બહુ ગ્રોસ મિનિંગ છે. એનો પરમાર્થ એ છે કે જે સ્વમાં રહે છે તે ખરેખર સ્વસ્થ રહી શકે છે, કારણ કે એનું જ ચિત્ત મુક્ત રહી શકે, નિરાકુળ રહી શકે, બાકી રહી શકે નહીં. તો કે અવસ્થાઓમાં આપણે બધા મહાત્માઓ ખાસ ક્યાં પડી જઈએ છીએ, અથવા આપણું મુક્ત હાસ્ય કોણ લઈ જાય છે? તો કે અંતસ્કરણમાં જે ચાલે છે બધી મશીનરી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ભાગ ના પાડીએ પણ અંદર જે ચાલે છે બધું, એમાં આપણે ભળી ગયેલા હોય છે. હવે કોઈ કહેશે કે આ બહાર વસ્તુ બને છે એમાં લીધે અસર થાય છે, તો કે બહાર તો સેકન્ડરી છે. જ્ઞેયો દ્રશ્યો એ અંદર જાય છે આ 5 ઇન્દ્રિયોમાંથી, અને અંદરનું મશીન ચાલે છે એ ખાસ તો અસર કરે છે. એમાં આપણે પકડાયા, ભળ્યા, પકડ્યું એને તો આપણે પકડાયા, ભળ્યા તો અસ્વસ્થ થયા વગર રહેવાય નહીં. અસ્વસ્થ થઈ જવાય એટલે કે ચિત્ત ઉપર સ્ટ્રેસ પડે, ભાર પડે, સુખ આવરાય.
અને જો આવી ગયો હું કે હું તો શુદ્ધાત્મા છું, નોય મારું, હું તો જાણનારો છું, અવસ્થાનો માંથી છૂટો પડ્યો, જોનારો જાણનારો થયો, તો સ્વસ્થ થઈ જાય. તો આમાં મન મન પણ સ્વસ્થ રહે સ્વસ્થતામાં? સોરી, મન અને બુદ્ધિ પણ સ્વસ્થ રહે? ના, હા, એ સેકન્ડરી ઇફેક્ટ છે. સ્વસ્થ પહેલા પોતાના હોમ ડિપાર્ટમેન્ટમાં આવી જાય. સ્વસ્થ પોતે પોતાનામાં રહ્યો એટલે આપણે મુક્ત થયા, અને આપણે મુક્ત થયા એટલે કે અંદર આનંદ અને મુક્તિ ને નિરાકુરતા આવી એટલે આપણું અંતસ્કરણ પણ એનો લાભ લે. બાકી એ તો અવસ્થા છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર પોતે અવસ્થા છે, ફેઝિસ છે, પણ આપણે શુદ્ધાત્મામાં આવ્યા, મુક્ત થયા એટલે એના આનંદથી અંતસ્કરણ પણ આનંદમાં રહે. તો જરૂરી નથી કે અંતઃકરણ આનંદમાં રહે. ના, ન પણ રહે કોઈ વાર, કારણ કે ગૂંચવાયેલું હોઈ શકે કંઈક કોઈ અવસ્થામાં એવું હોય, પણ મોટા ભાગે આપણે શુદ્ધાત્મામાં આવીએ, સ્વમાં આવીએ, સ્વસ્થ થયા એટલે એની આનંદથી, એની છાયાથી અંતસ્કરણને પણ આનંદ થાય. આપણે કોઈ ઝાડ નીચે ઊભા રહીએ તો આપણને છાંયડો મળે કે ના મળે? થોડું વધારું ઇફેક્ટ મળે. હા, એવી રીતે આપણે જો શુદ્ધાત્મા, બધા મહાત્માને અનુભવ છે કે આ સત્સંગમાં શું થાય તો કે શુદ્ધાત્મામાં આવી ગયા આપણે, કઈ અસીમ જયકારો બોલીએ, વિધિ કરીએ, ગમે તે ગુણો બોલીએ, શુદ્ધાત્મામાં આયા એટલે આપણે તો સ્વસ્થ થયા, પણ અંતસ્કરણ પણ આનંદિત થઈ જાય. શું થઈ જાય? આનંદિત થઈ જાય. એટલે દાદા ભગવાને કહ્યું કે આ બધી વસ્તુઓ બહાર વ્યવહારમાં ધર્મ ધ્યાન, તમે જે કીધું ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એમાં ધર્મ ધ્યાન એટલે ઇક્વાનિમસ, બેલેન્સ, આનંદ વાળું હોય, અને અંદર શુદ્ધાત્મામાં શુક્લ ધ્યાન એટલે કે સચ્ચિત આનંદ વાળો હોય. શું હોય? સચ્ચિત આનંદ. બંને પેરેલલ જાય છે. એવું પણ બની શકે કે પાછલા ફોર્સ, કર્મના ફોર્સ કારણે થોડા મન બુદ્ધિ અહંકાર થોડા બને ખરું, થોડું ઘણું બને, પણ પાછું કેવું છે કે આપણે જો આપણી જગ્યામાં આનંદ, સ્વસ્થ અને આનંદમાં આયા તો પ્રજ્ઞાના લાઇટથી અંતસ્કરણને રિઝોલ્વિંગ વિઝન મળી જાય એટલે એને કોઈ પણ અવસ્થામાં સમાધાન થઈ જાય એટલે પાછું એ પણ રિલીવ થઈ જાય. શું થઈ જાય? એની ડાયરેક્શન તરફ આ જાય. હું એક દાખલો, એક બે દાખલા આપું આપને, એક્ઝામ્પલ્સ આપું. આપણા કોઈ નિયર એન્ડ ડિયર બીમાર હોય અથવા એનું ડેથ થાય ઘરમાં કે આસપાસ નજીકમાં, એટલે તમે કીધું એમાં અંતસ્કરણ પર થોડી સેડનેસ આવે. શું આવે? સેડનેસ. હવે હું શુદ્ધાત્મા છું, માં આવી ગયો કે હું તો શુદ્ધાત્મા છું, અને આ શૈલેષભાઈની ઇફેક્ટ થાય છે એટલે પ્રજ્ઞા તરત ચાલુ થાય કે ભાઈ આ બર્થ અને ડેથ તો ફેઝિસ, અવસ્થા માત્ર છે, અંદર શુદ્ધાત્મા અવિનાશી છે, અને આ અવસ્થામાં બર્થ નથી, ડેથ નથી, ખાલી અવસ્થાનું ટ્રાન્સફોર્મેશન છે. આ સ્ટેશનથી બીજા સ્ટેશન અવસ્થા જ બદલાય છે, બીજું કંઈ થતું નથી. અને એમાંય જો મહાત્મા હોય તો ઉપર જાય, સિમંદર સ્વામીની નજીક જાય, અહીંની જેલમાંથી છૂટીને વધારે સારી રીતે મોક્ષની નજીક જાય છે. જેવું આ વિઝન ચાલુ થાય એટલે અંતસ્કરણ એકદમ રિલીવ થઈ જાય. શું થઈ જાય? રિલીફ થઈ જાય. હા, એટલે એ બી આનંદમાં આવી જાય એટલે તેમ કે એને પણ સારું લાગે, શાંતિ મળી જાય. શાંતિ મળી જાય. એટલે જો આપણું લાઈટ આપણે ચાલુ કરીએ તો પડોશીને લાઈટ મળે કે ના મળે? મળે. આપણો પડોશી પણ લાઈટમાં પછી સરસ થઈ જાય. શું થઈ જાય? જ્ઞાનના લાઈટમાં સરસ થઈ જાય. સમજાય. તમે જો જુઓ તો પહેલી આરતીમાં આ વસ્તુ લખેલી છે કે સર્વે અવસ્થામાં સમાધાન શુદ્ધાત્મા જ્યોતિ જલે. આપણું આ વિજ્ઞાન એવું છે કે કોઈ પણ અવસ્થા બહાર કે અંદર, ખાસ કરીને અંદરની, એમાં તરત એને સમાધાન એટલે કે જ્ઞાનનું લાઈટ આપે છે અને શુદ્ધાત્માની જ્યોત જલતી હોય છે. સમજી ગયા. બીજું એક પ્રશ્ન પૂછી શકું? જી. સિમંદર સ્વામીના આરતીમાં લાઈન છે, બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે, ઉદાસીન વૃત્તિ વહે, જ્ઞાન અજ્ઞાન લણે. જ્ઞાન અજ્ઞાન લણે આના અર્થ? જ્ઞાન અજ્ઞાન લણે એટલે આપણે ઘઉં હોય ખેતરમાંથી પાક્યા પછી પેલું થ્રેશરથી ઘઉંના દાણા છૂટા કરીને પેલું પૂડો છૂટો કરે છે ને બાકીનું, એ પેપર. અજ્ઞાન બેન ભેદ કરવાનું
અર્થ છે? એટલે હા એ જ સમજાવું છું કે બે વસ્તુ છૂટી પડે છે, દાણા છૂટા પડે ને પેલો કેટલ ફીડ અથવા તો પેપર ઇન્ડસ્ટ્રી માટેનું છૂટું પડે, એવી રીતે અંદર જ્ઞાન અને અજ્ઞાનનો જે ભાગ છે એ છૂટો પડતો જાય. અજ્ઞાન એટલે પહેલાની બિલીફો, આ પ્રકૃતિની બિલીફો, અને જ્ઞાન એટલે આજનું વિજ્ઞાન છે, એ બે છૂટું પડતું જાય. અને બીજી રીતે જુઓ તો રિલેટિવ અને રિયલ પણ છૂટું પડતું જાય. રિલેટિવ છે એ પૂર્વ અજ્ઞાન માન્યતાઓનું પરિણામ છે આજનું એટલે પ્રકૃતિ, અને રિયલ છે કે આજના જ્ઞાન દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ જોઈ શકું છું. એટલે પહેલાની પ્રાકૃતિક બિલીફો અને આજનું જ્ઞાન એમ છૂટું પડતું જાય છે. તપનો ભાગ છે અને રિલેટિવ અને રિયલ પણ છૂટું પડતું જાય છે. ત્યાં તપ થાય છે. શું થાય છે? તપાય છે. તપ થાય. સમજાય છે. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એટલે તમે જોશો ને તો કશ્યપજી, દરેક વ્યવહારમાં અંતસ્કરણને કંઈક અસરો પડતી હોય છે. તમે જેમ કહ્યું, અમે સ્ટક થાય, કંઈ એને સુખ થાય, એલિવેટ થાય, ડિપ્રેસ થાય, એને ગમે ના ગમે, બધું થયા કરે. પણ હું શુદ્ધાત્મામાં એમાં અવસ્થામાં ના રહ્યો, શુદ્ધાત્મામાં આવ્યો, સ્વસ્થ થયો, તો પછી તરત પ્રજ્ઞા અંતસ્કરણને પણ રિઝોલ્વિંગ વિઝનથી સરખું કરી કાઢે છે. અને સરખું એકલું જ નથી થતું, જ્યાં ખોટ જવાની હતી ત્યાં અંતસ્કરણમાં નફો થાય છે, અને પોઝિટિવ વિઝન કીધું દાદાએ. એટલે વિતરાગો હંમેશા કોઈ જગ્યાએ ખોટ ના ખાય ને નફો જ દેખાય. બધો શું દેખાય? અવસ્થામાં પણ નફો દેખાય ને. નફો જ દેખાય. સમજાય છે. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી. હા, શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. બહુ દિવસે મારે દર્શન કરવાનો થયો. આમ તો થાય છે રોજ કોમ્પ્યુટર. બોલો બોલો. હવે વિચાર મનમાં આવે એ જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ. જી. તો વિચાર ઉડી ગયો જો જ્ઞાતા જોયું એટલે. પણ આપણે પ્લાનિંગ બનાવવું છે કે પર્યટનનું પ્લાનિંગ છે કે કોઈ પણ આપણું પ્રસંગનું પ્લાનિંગ. તો એ વિચાર જો ઉડાડી દઈએ તો પ્લાનિંગ બને નહીં, અને પ્લાનિંગ બનાવીએ તો વિચારને આગળ ચલાવવો પડે. તો વિચાર આગળ ચાલે તો પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કહેવાય કે પછી એમાં ભળી ગયા કહેવાય? ના, પહેલામાં પહેલી વાત કે આપણે શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા છીએ એવું આપણને પ્રતીતિને લક્ષમાં છે, એટલે વિચાર બંધ થઈ જવો જરૂરી નથી. હા, બસ સરસ વાત કરી. કારણ કે તમે જોજો, ઘણી વાર આપણે ઈચ્છીએ તો બંધ નથી થતું હોય. હા, બરાબર. એ તો એના સ્વભાવથી ચાલે છે. શું છે? હા, મન મશીન જેવું છે. શું છે? હા. હવે આપણે શુદ્ધાત્મા થઈને જોયા કર્યું તો પણ અંતસ્કરણની પાર્લામેન્ટરી સિસ્ટમમાં પ્રમાણેનો આ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના સંજોગ હશે, એ પ્રમાણે પાર્લામેન્ટરી સિસ્ટમ કામ કર્યા કરશે. શું કર્યા કરશે? પોતાનું કામ કરશે. હા, નકામા હોય તે આવીને જતા બી રહે, પણ જે આ પાર્લામેન્ટરી સિસ્ટમની જરૂર છે તો મન બતાડશે કે ભાઈ પર્યટન જવું છે તો કોરોનામાં પોતાની ગાડી લઈને જઈએ, બસમાં તો સારું જોખમ છે, ટ્રેનમાં જઈએ, શું કરીએ? પછી બુદ્ધિ બતાડે, ચિત્ત બતાડે, હમણાં જવાય ના જવાય બધું ચાલે ને પછી એક ડિસિઝન પર આવે ત્યાર પછી બંધ થાય. એટલે એ તો એનું કામ કરી જ જાય છે. એટલે કૃષ્ણ ભગવાને કહેલું કે દરેક જણ પોતપોતાના સ્વભાવમાં છે, હું એકલો જ મારા સ્વભાવમાં નહીં જાણવાથી નહોતો. એટલે મનનું કામ કરે, બુદ્ધિ, અંતસ્કરણ બધા પોતપોતાનું સ્વાભાવિક કામ કર્યા કરે. શું કર્યા કરે? આપણે જોયા કરવાનું એ શું થાય છે. બરાબર. તમારા ઘરમાં તમારા છોકરાઓ, છોકરાઓની વહુઓ, છોકરાઓના છોકરાઓ બધા પોતપોતાનું કામ કરે જાય છે કે નથી કરતા? કરે જાય. હા, એમાં આપણે જોયા કરીએ. એવી અંદર પણ આ બધું આવું જ છે. શું છે? બરાબર. એટલે મનના જ્ઞાતા દ્રષ્ટા થયા એનો અર્થ એવો નથી કે મન બંધ થઈ ગયું. મન તો છેક સુધી ચાલતું રહે, અને પછી જ્યાં જરૂર હોય તે પ્રમાણે મન, એટલે દાદાએ કીધું મન તો સંસાર તરવાનું નાવડું છે, જીપીએસ સિસ્ટમ છે. શું છે? બરાબર. પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા હોઈએ
ત્યારે મન પણ ડખો ના હોય, દખલ ના હોય અને આપણી નજર હોય તો બહુ સુંદર કામ કરે. શું કરે? બરાબર. એટલે મનમાં જે વિચાર આવે, હા તમે કીધું જે પ્રમાણે, પછી એમાં બુદ્ધિ ભળે હા, તો વિચાર પાછો આગળ ચાલે, એનું આયોજન એ થાય. જરૂર હોય ત્યાં કરે, ના જરૂર હોય ત્યાં જતું રહે, પસાર થઈ જાય. શું થઈ જાય? હા, પણ એને પણ આપણે જોનારા. હા, બધાને આપણે જોનારા. હા, બરાબર છે. શું ચાલી રહ્યું છે બધાને આપણે જોનારા. ડિસિઝન આવી ગયું તરત તોય જોનારા, અને નથી આવતું તો હા, જોનારા. સરસ સરસ વાત, સરસ કરી. ઘણીવાર તરત ડિસિઝન ના આવે, વાર લાગે. હા, બરાબર. હા સાહેબ, તમે એને એ વાત જાણનારા જે કરી, હા હા, હા સાહેબ, ડિસિઝન ના આવે તોય જાણનારા. હા, પણ એ જે આપણું આયોજન થાય સાહેબ, એ સમયગાળો જે છે એમાં આપણે એટલા બધા એક્યુરન્સી હોય અથવા એટલા તન્મય આકાર હોય ત્યારે જે વિચાર પરિપૂર્ણ થાય. પણ એ ના સમય ભાઈ, દરમિયાન પછી છૂટાપણું ના જ વર્તાય સાહેબ. એ તો આપણને અભ્યાસ નથી એટલા માટે એવું છે. બરાબર, અચ્છા અચ્છા, હા. હજારો માણસનું કલ્યાણ કર્યું, દાદા ભગવાને થી કેટલું કામ થયું જુઓ તો ખરા તમે સાહેબો. આપણે તો પાસે પૂરી નથી થતી આપણાથી. હા, બરાબર. અને એ ક્યારે ભણ્યા? હા, આ દાદાનું તો એ તો બરાબર છે, પણ તો આપણા પછી લેવલમાં ના, એટલે બરાબર. કહેવાનો મતલબ જેટલું છૂટા રહો એટલું કામ સહજ અને સારું થાય. હા, બરાબર. આપણો ડખો છે એટલે ઉલટાની વાર લાગે છે અને બગડે છે. હા, મારે કરવાનું છે તે ગુડ ગુડ. ભ્રાંતિની ભાષા છે. દાદાએ કહ્યું વ્યવહાર એના ચલાવનારા જોડે જ છે. શું છે? હા, નથી શાંતિ એટલે જ્યારે આયોજન થાય આપણને એમ લાગે કે આ આયોજનમાં આપણે તો ભળી ગયા, તન્મય થઈ ગયા, છતાં પણ જેને લાગે છે કે તન્મય થઈ ગયા, એ જાગનારો જુદો જ છે. હા, એટલે આપણે તન્મય થયા એવું લાગે એટલે પાછું આવતા રહેવાનું કે હું શુદ્ધાત્મા છું. દાદા દોરી તમે સંભાળો. પણ તન્મય થયા એ ખબર પડી ને તો એ હા જુદો જ છે. હા, જુદા બરાબર જ ને? છે. અને હા, છતાં એવું લાગે તો તરત પાછું એ થઈ જવું કે હું નિર્વિચારી એવો શુદ્ધાત્મા છું. એટલે બરાબર. ઘણા લોકો દાદાને પ્રશ્નો પૂછતા, અમે પૂછેલા કે દાદા આમ કરું કે ના કરું, ફેક્ટરી કરું કે ના કરું, ફેક્ટરી શું કરું, ધંધા શું કરું. તો દાદાના દર્શનમાં આવે તો જવાબ આપે, નહીં તો દાદા શું કે શું બને છે જુઓ. શું કહેતા? હા, બરાબર બરાબર. એ બહુ ચંદ્રિકાબેન ઉત્તમ ખબર વાત. હશે, જૂના મહાત્માઓને ખબર હશે આ વાત. હા, શું બને છે, બની રહ્યું છે જુઓ કે છે. શું કે છે? બરાબર, સરસ. હવે આ તો શાંતિ કાકા આખો જ્ઞાનનો પુરુષાર્થનો અભ્યાસથી ધીમે ધીમે અનુભવ વધતો જાય છે. શું થયું છે? બરાબર. હા, આ તો પેલી જૂની આદતને કારણે આપણને એવું લાગે કે માથે ટોપલો મારે જ છે. હું વિચારું તો જ હા, થાય ને હું આમ કરું તો હા, હા. દાદા કે કશું થતું નહીં, કે પાપડ ભાગવાની શક્તિ નહીં, શું કરું 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 શું કે છે. જુઓ ને કે શું છે. ખરી વાત છે. હા, પણ આ તો હા, સરસ. પણ એમની અનુભવ દશાની વાત છે. શું છે? થઈ રહેલું છે. ઇટ હેપન્સ. બરાબર, ઇટ હેપન્સ. હા, એટલે સરસ, જ્ઞાન બહુ સરસ વાત દ્રષ્ટા કરી. જુઓ ને તો બહુ મજા આવે કે શાંતિભાઈને સૂઝ ક્યાંથી પડે છે, શાંતિભાઈને કોણ પ્રેરણા કરે છે, શાંતિભાઈને કોણ નક્કી કરાવડાવે છે. દાદાએ કોઈ વ્યવસ્થિત શક્તિ તમારું બધું ચલાવી લેશે, પ્રેરણા પણ કરશે. બરાબર. સમજવામાં લેવા જ, અનુભવમાં લેવાની વાત છે આ બધી. શું છે? હા હા, ખરી વાત. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રયોગમાં મૂકવાનું કોક દિવસ શાંતિ કાકા કે આજે આખા દિવસ દરમિયાન બરાબર. વ્યવહારના જે મુખ્ય પ્રસંગો બન્યા પાંચે કે જે કઈ એને હે દાદા ભગવાન જ્ઞાનથી જોવાની શક્તિ આપો. એટલા રીલ દેખાશે પાછી શાંતિ કાકાની આમળા જે હા તમે, હા, અને એમાંથી જ્ઞાનનો ઉઘાડ થશે આખો. શું થશે? જ્ઞાનનો ઉગાડ થાય. બરાબર. હા, જે આદત ટેવવશ થયેલું હતું, જૂના અભ્યાસથી થયેલું હતું, તેમાં પ્રજ્ઞાનો પ્રકાશ નવો અભ્યાસ સૂચવશે. શું કરશે? હા,
બરાબર, સરસ. આ તમે જે વર્ણન કર્યું ને આવું થયું બળી જવાય અંદર ઇન્વોલ્વ થયા પછી જ કામ થાય બધું બને, પણ જ્યારે નવરાશના સમયમાં એને મૂકીને જોશો કે હે દાદા ભગવાન આ વ્યવહારના જે પ્રસંગો ઉકલ્યા, ખાસ કરીને અંદર જે થયું એને મને જ્ઞાનથી જોવાની શક્તિ આપો, વિજ્ઞાનથી જોવાની શક્તિ આપો, થી જોવાની શક્તિ આપો, તો બધું અજવાળું બધું પ્રકાશ ખુલ્લો થઈ જશે. શું થઈ જશે? પણ આપણે જોતા નહીં ને, થઈ ગયું ગયું. શું છે? જોવાની અભ્યાસ નથી. હા, પાછળ ફરીને જોતા નથી આપણે. હા, સરસ સરસ. પાછળ ફરીને આવરણ વાળો ભાગ હોય એ આવરણો બધા ચોખ્ખા થઈ જાય, નીકળી જાય. શું થઈ જાય? અને આવરણો નીકળી જાય પછી ફરી વખત એ પ્રસંગ જ્ઞાનના અજવાળાથી દેખાય. શું દેખાય? જ્ઞાનના અજવાળાથી દેખાય એટલે કે અનુભવમાં આવે. અનુભવ વધતો જાય. હા, અરે અમે તો આપણા બધા બહુ મહાત્માઓની જરા ટીખળ કરીને બધાને ઓબ્ઝર્વ કરેલા કે વેવાય થયા હોય, વેવાણ થયા હોય, જાન માંડવે હોય, કેટલા કામ કરવાના હોય શાંતિ કાકા, કેટલું આયોજન કરવાનું હોય, ત્યારે તન્મય છૂટો હોય. બોલો ને, કન્યાના બાપ હોય તો તન્મય હોય કે છૂટો હોય? છૂટું ના હોય. હા, આપણા મહાત્માઓ છૂટા તન્મય જ હોય. અરે પૂછી જો આપણા બધા મહાત્માઓને. વાહ વાહ, આ તમારા પ્રશ્નનો મોટામાં મોટો જવાબ. અમે તો ઘણીવાર ટીખળ કરીએ કે વેવાય વેવાણ થઈ ગયા છો, તો કે ના ના એ તો ડ્રામા છે, હું તો શુદ્ધાત્મા છું. બસ થઈ ગયું. મેં કહ્યું આ દાદાનું વિજ્ઞાન છે, સમજ્યા? હા, દાદાનું વિજ્ઞાન છે. એ નહીં રહેવું હોય તોય છૂટા રાખશે. હા, ના ના, ખરી વાત. જરા મસ્તી કરે, દાણો દાબે. શું કરે? ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ આગળ એક દાદાનું સૂત્ર આવી ગયું હતું, કદાચ આન્સર આપી કોઈ દીધો, કોઈ આપતા પુત્ર પર મારો સાંભળવાનો રહી ગયો છે. એક એવું સૂત્ર હતું કે પ્રતિક્રમણ કરવાથી દોષો સાફ થાય, પણ જ્યાં સુધી આપણે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોઈએ નહીં ત્યાં સુધી એ પરમાણુ શુદ્ધ થતા નથી. તો એમાં શું ફરક રહ્યો? પ્રતિક્રમણ આપણે થાય તો ક્યારે કે આપણે પ્રજ્ઞા શક્તિ આપણને આપણા દોષો બતાવે એટલે જોયા તો જ પછી આપણે પ્રતિક્રમણ પણ થાય છે ને. તો પરમાણુ શુદ્ધ થયા નથી એટલે સમજવું હતું અમારે. એ સૂત્ર છે તમારી પાસે આખું કે તમને યાદ? એ ઘણા વખતનું છે, પણ મારાથી પેલા જોઈન નહીં થવાતું ઝૂમ પર એટલે રહી ગયું છે. નહીં એવું નહીં, એ સૂત્રનું લખાણ છે ખરું અત્યારે તમારી પાસે? અહીંયા નથી, પણ આગળનું છે. ઓકે. કે એવું દાદા કહ્યું છે, પ્રતિક્રમણ કરવાથી દોષો સાફ થાય અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી પરમાણુ શુદ્ધ થાય એમ. બરોબર છે. એટલે આમ તો ખાલી સમજાવવા માટે આ બે ભાગ છૂટા પાડ્યા છે. બાકી મયુરભાઈ બંને પ્રોસેસ સાથે જ થતી હોય છે. તમારી વાત સાચી છે, કારણ કે પ્રતિક્રમણ તારે જ કરી શકે જ્યારે પોતે જ્ઞાતા દ્રષ્ટા એટલે છૂટો પડે તારે, અથવા પ્રતિક્રમણ કરે એટલે પોતે છૂટો પડી જ જાય, શુદ્ધાત્મા થઈ જાય. કારણ કે પ્રતિક્રમણ એ પૂતગલથી પૂતગલના શુદ્ધિકરણની પ્રક્રિયા છે. શું છે? એટલે કે ફાઇલ 1 પાસે કરાવડાવે છે અને ફાઇલ 1 નું જે અતિક્રમણ વાળું નીકળ્યું માલ, એની સામે પ્રજ્ઞા એને કહે છે કે તમે પ્રતિક્રમણ કરો. હવે પાછું એક મજાની વાત એ છે કે અતિક્રમણ વાળો જે માલ ફૂટ્યો તે જુદું અને પ્રતિક્રમણ થાય છે તે જુદું. બે સાથે સાથે, ઘણી વાર તો બે હાથે હાથે થતા હોય. પેલું પ્રતિક્રમણ કરતું અને અતિક્રમણ ચાલતું બી હોય, કારણ કે બે પરમાણુના ભાગ જુદા જુદા છે. પણ આપણે તે વખતે શુદ્ધાત્મા થઈ જ જવાય છે, જ્ઞાતા દ્રષ્ટા થઈ જ જવાય છે. એટલે કહેવાનું તાત્પર્ય છેવટે એવું હતું દાદાનું કે પ્રતિક્રમણના બે ભાગ છે, વ્યવહાર પ્રતિક્રમણ અને નિશ્ચય પ્રતિક્રમણ. વ્યવહાર પ્રતિક્રમણ એટલે ભૂલની સામે જે એની પાસે કરાવડાવે છે તે, અને નિશ્ચય પ્રતિક્રમણ એટલે કે હું શુદ્ધાત્મા ચૂકી ગયેલો તે પાછો શુદ્ધાત્મામાં આવી ગયો, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો, મારી રિલેટિવ રિયલ ચૂકી ગયેલો તે પાછો એમાં ગોઠવાઈ ગયો, જ્ઞાનમાં ગોઠવાઈ ગયો. જે ભાગ એ નિશ્ચયનો ભાગ છે. અને એનાથી જુએ હવે છેલ્લે આ સાયન્સ શું છે કે શુદ્ધાત્માની દ્રષ્ટિ જે પરમાણુ પર પડે એ પરમાણુ નિર્જરી જાય સરસ રીતે. એટલે અલ્ટિમેટ નિર્જરા શુદ્ધાત્મા દ્રષ્ટિથી છે એમ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે?
એટલે બરાબર. પ્રતિક્રમણ વચ્ચે મૂકેલો એક ભાગ છે દાદાજી, એ સેફટી માટે. બાકી એક્ઝેક્ટ અક્રમ હોય ને તો રહે તો પ્રતિક્રમણની બી જરૂર ના પડે એક્ઝેક્ટ જ્ઞાતા, પણ એવું રહી શકતું નથી આજના કાળમાં. એટલે બરાબર છે. સેફટી મૂકેલી છે. શું મૂકેલું છે? બરાબર છે. બાકી થાય છે બધું સાથે સાથે જ. પણ આ તો સમજાવવા કીધું કે છેવટે મારા સ્વસ્વભાવ શુદ્ધાત્મા સ્વભાવથી પરમાણુ પર દ્રષ્ટિ પડશે, એ નજરાશે એટલે ચોખ્ખા થઈ જશે, એટલે એનો ચાર્જ ભાગ બધો ડિસ્ચાર્જ થઈને નીકળી જશે. બરાબર. હવે તમે હમણાં કીધું કે ફાઇલ નંબર 1 પાસે કરાવે છે પ્રજ્ઞાશક્તિ. હવે દાદાના સત્સંગો સાંભળતો તો એકચ્યુઅલી કરે છે બધું પ્રજ્ઞાશક્તિ જ કરે છે ને, સંભાવ્ય નિકાલ ને બધું પણ એમ. હા, પ્રજ્ઞાશક્તિ ફાઇલ નંબર 1 નો પણ આપણે નિકાલ તો કરવાનો છે ને એમ. હા 100% કરવાનો. હા, એટલે તે વખતે શું છે, ફાઇલ 1 ના સંભાવથી નિકાલમાં આપની વાત સાચી છે. એ વચગાળાનો અંતરાત્મ સ્થિતિવાળો જે ભાગ છે, જે પહેલા હું શૈલેષ છું, હવે હું શુદ્ધાત્મા છું પામ્યો છે, એ આખો ભાગ પુરુષાર્થમાં આવ્યો. પ્રજ્ઞા એને ગાઈડ કર્યા કરે છે, ચેતવ્યા કરે છે, અજવાળું આપે છે, કહે છે કે તમે આ ફાઇલનો સંભાવથી નિકાલ કરો. તમારી વાત સાચી છે. જ્યારે ફાઇલ 1 નો સંભાવથી નિકાલ કરવાની વાત છે ત્યારે વચગાળાનો ઇન્ટ્રીમ ગવર્મેન્ટ વાળો ભાગ છે. શું છે? જે હું શુદ્ધાત્મા છું પામ્યો અંતરાત્મ સ્થિતિ વાળો ભાગ છે, એ ભાગ કરી રહ્યો છે આ બધું. યુ આર રાઈટ. અને કેટલીક વાર શું છે કે ભાઈ ફાઇલ 1 ની ભૂલ થઈ તો એ પ્રજ્ઞા એને કહે છે કે તમે પ્રતિક્રમણ કરી લો એમ. પણ એમાં બંને ભાગ ભેગા છે. ફાઇલ 1 છે ને અંતરાત્મ સ્થિતિ પણ નો ભાગ પણ છે. યસ. એટલે જ્ઞાન ને અજ્ઞાન બેવ ભેગા છે એમ કહી શકીએ આપણે. હા હા, અજ્ઞાન ભેગું નથી, અજ્ઞાનને છે સેપરેટ. હા હા હા, શુદ્ધિકરણ કરાઈ રહ્યું છે. શુદ્ધિકરણ કરાવે છે. રાઈટ. અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો. રાઈટ રાઈટ. પ્રજ્ઞાના પ્રકાશમાં અજ્ઞાનનો માં જે ભમરડો વીંટળાયેલો તે હવે ઉકલી રહ્યો છે એમ કે છે. બરાબર બરાબર. ચોખ્ખો થઈને જઈ રહ્યું છે. આ સૂક્ષ્મ વિજ્ઞાનની વાત કરેલી દાદા અહીંયા. રાઈટ રાઈટ. દ્રષ્ટિની જે વાત કરી ને સૂક્ષ્મ વિજ્ઞાનની વાત કરી આખી. અને એમાં તો અતિક્રમણ વાળા પરમાણુ કે ન અતિક્રમણ વાળા બધા આવી જાય છે. પરમાણુ માત્ર ને શુદ્ધાત્મ દ્રષ્ટિથી જોવાથી એ ચોખ્ખા થાય છે એમ કહેવા માંગે છે. બરાબર બરાબર. એવી રીતે છે. પણ એટલે હમણાં તો આપણો પ્રજ્ઞા શક્તિના આધારે જ આપણે જોવા જાણવાનું થઈ રહ્યું છે ને. એકચ્યુઅલ જ્ઞાતા દ્રષ્ટા તો આપણે ખુલ્લું થયું જ નથી એમ જ કહેવાય. ના, પ્રજ્ઞાના આધારે છે. પ્રજ્ઞાના આધારે. પણ એ પ્રજ્ઞા કેવી છે મયુરભાઈ, છે 360 સુધી લઈ જાય એવી છે. લઈ જશે લઈ જશે. 359 સુધી પ્રજ્ઞા, 360 એ બધું એકાકાર. રાઈટ રાઈટ રાઈટ. એટલે પ્રજ્ઞા આત્મા જ છે, આત્માની શક્તિ જ છે અને ઠેઠ સુધી લઈ જનારી છે. શું? બરાબર બરાબર. પછી તો ચોખ્ખું થઈ જશે ત્યારે આપણને મૂળ જ્ઞાતા દ્રષ્ટા પણ, એટલે ઉપયોગ પર ઉપયોગની જે વાત છે બધું આવશે. રાઈટ. ઉપયોગ પર ઉપયોગ. રાઈટ રાઈટ રાઈટ. પણ આટલું સરળતાથી સહેલાઈથી આટલી મોટી વસ્તુ મળી છે. હાઈટ પર મુકાયેલા છે આપણે બધાય મહાત્માઓ. બાકી શાસ્ત્ર વાંચો, બધું જુઓ, અમે તો થોડું જોયેલું બધું, મેળ પડે નહીં. ફંક્શનલ ના થાય કશું આ લેવલનું. એક એટલે આ તો આપણને દાદાએ બધેથી ઉઠાઈને મૂક્યા. સાચી વાત સાચી. વાળની ટોચે બિરાજ્યા દુનિયાભરના શાસ્ત્રો છે, નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. અને મહાત્માને પણ એ દશામાં મૂકી આપ્યા છે અંદરથી. પણ મહાત્માઓને અત્યારે ખ્યાલ ના આવે. બહુ ઊંચી આધ્યાત્મિક ક્રાંતિ છે આ. સરસ. બીજું શું કહો છો? બસ ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શહેજાનંદજી, હજી આપણી પાસે ટાઈમ છે, ક્વેશ્ચન નથી, તો હું તમને ક્વેશ્ચન કરું. તમારું જરૂર જરૂર જરૂર. એવરીડે લાઈફમાં કંઈક ને કંઈક કવિરાજના પદો કંઈક ગુનગુન થતા હશે, તો તમે એમથી ફેવરાઇટ કે બહુ ઓફન આવે એ થોડું કહો, અને શા માટે આવે છે, કયા ઇન્સ્ટન્સ? શું કીધું? ઓપન શું કીધું? શું આવે? પદ કવિરાજના પદ જે કંઈ આવે ઇન્સ્ટન્સીસમાં ઘણી વાર આવતો હોય, ઓફન આવતા હોય, તો એ જરા એની વિશે વાત કરો ને. એટલે શું છે કે આ
પહેલા શરૂઆતની વાત કરું ને 1977 દાદા ભગવાનને મળવાનું થયું ને જ્યારે, તો દાદાની વાણી જ બહુ ગમતી કે દાદા બોલ બોલ કરે ને વચ્ચે પદ ગાવાનું દાદા કહેતા ને તો અમને બધાને જરા કેમ લાગે કે આ વળી કઈ વચ્ચે પદ આયા પાછા દાદાની વાણી સાંભળવાનું અટકી ગયું ચંદ્રિકા ખબર. એટલે કે પદોનું તે વખતે દાદાની વાણી એટલી બધી ગમતી અને કે એમાં ઇન્ટરપ્શન ના આવવું જોઈએ. નટુ કાકા તો કે ખરા, દાદા આ શું પાછા રાગડા તણાવવા લાગ્યા, તમે વાણી સત્સંગ કરો કે છે. પણ જાણે આનું વિજ્ઞાન. તે શૈલેષભાઈને તો શરૂઆતમાં ગાતા આવડે નહીં ને ગમે નહીં ફાવે નહીં. પણ એક દિવસ વડાલામાં દાદા ભગવાન અને શૈલેષભાઈ 2 જ જણ હતા ત્યાં. શૈલેષ તે દાદાએ શૈલેષને કીધું કે ચાલ શૈલેષ પદ ગાજો. મેં કહું મોતિયા મરી ગયા અંદર તો પહેલું પૂતગલ કોઈ દાડો ગાયો નહીં, ગાતા આવડતું નહીં, શું કરશું. પણ દાદા સામે બેઠેલા, ના તો પડાય નહીં. એટલે અંદર પ્રાર્થના થઈ કે દાદા ચાલો હવે તારે તમે જ ગવડાવો, બીજું શું. એટલે જેવું ફાવે એવું શૈલેષભાઈ ચાલુ કર્યું. મૂર્તા મૂર્ત, એ પદ મને બરોબર યાદ છે. મૂર્તા મૂર્ત પ્રગટ પરમાત્મા અર્પણ આત્મા સુચરણોમાં. અને એટલો બધો આનંદ થયો અંદર, એટલે દાદાએ અનુભવ કરાવડાયો કે આ પદમાં ઉઘાડ પણ છે અને આનંદ પણ છે. પછી શૈલેષભાઈ તો બાથરૂમ સિંગર, એ ગાય તો કોઈને કઈ સમૂહમાં કઈ ગાય એમનું ગળું કે રાગ કે એવું કઈ છે નહીં. પણ આ અનુભવ થયો એટલે પદ બહુ, ભલે આખું ના આવડે તો થોડી લીટી આ છે તે છે વચગાળાના સમયમાં ગાયા કરે. એમાંથી વિજ્ઞાનનો ઉઘાડે બહુ થાય અને અંદર આનંદ. એટલે દાદાએ કહ્યું ને કે આ પદોમાં બહાર ધર્મ ધ્યાન ને અંદર શુક્લ ધ્યાન રહે છે. અને છે આખું દાદા ભગવાન જ છે પાછા પોતે. દાદાની વાણી જ આખી દિવ્ય સ્વરૂપે આવેલી છે, વિજ્ઞાન સ્વરૂપે. એટલે આ અંદર અનુભવ થવા માંડ્યો એટલે આપણે એનો ઉપયોગ કરવા માંડ્યો શૈલેષભાઈ. તે જાત્રામાં જઈએ અને કશે જઈએ મહાત્માઓ, તે થોડો વખત થાય ને જો પતંગની દોરી ઢીલી પડે ને તો મહાત્મા વાતો કરવા લાગે એકબીજા જોડે, એટલે વાતાવરણ થોડું ડાઉન થાય. એટલે અમે પછી રસ્તો ખોડી કરીએ, ચલો આપણે પદોની અંતકડી રમીએ. એક બાજુ એ પદ ગાવાનું, એના છેલ્લા શબ્દ પરથી ઉપાડીને બીજાએ ગાવાનું. એમ એટલો આનંદ આવે ને સમય ઉપયોગપૂર્વક જતો રહે બધો. એમ એવું કરતા કરતા પદનું મહત્વ કહો કે અનુભવ કહો, મહત્વ તો નહીં પણ અનુભવથી મહત્વ સમજાય કે સમજ પડે કે ના પડે, ગાવાથી આનંદ, બહાર ધર્મ ધ્યાન અને અંદર શુક્લ ધ્યાન. આ કશ્યપજી કહ્યું ને અંતસ્કરણ તો થોડીક લીટી ગાવ આડી અવડી સીધી ઊંધી તોય અંતસ્કરણ તો એકદમ સુંદર થઈ જાય. આયા ના આઉટ, આનંદ આનંદ પોતે શુદ્ધાત્મામાં આવી જાય. જોડે વિજ્ઞાનનો ઉઘાડ છે આખો અંદર. એમ અમે ના કહ્યું કે આવું આવી જાય કે કઈ વાત નીકળે ને એટલે એને સંલગ્ન પદ આવ્યું લીટી 2 આવી જાય. એમ દાદા જો આવું આ રીતે આમાં છે. એટલે વિજ્ઞાન સભર, આખા જ્ઞાન સભર, વિજ્ઞાન સભર અને ઇન્સ્ટન્ટેનિયસલી રિઝલ્ટ આપનારા છે આ વસ્તુ. અને કવિરાજ બહુ મોટું નિમિત્ત બની ગયા છે, પણ મૂળ છે વિતરાગોનું આખું ઐશ્વર્ય કામ કરી રહ્યું છે. દૈવી કામ કરી શક્તિઓ અને વિતરાગ શક્તિઓ કામ કરે છે. એટલે દાદા બોલેલા કે આપણે આખું બેન્ડ લઈને આવ્યા છે જગત કલ્યાણ માટે. જે બધી સામગ્રી જોઈએ આપણે બધી લઈને આવેલા છીએ. હવે આ એક એક વાક્યનું જો રજનીભાઈ સાહેબ આપણે અંદર જ્યારે અંદર ઉઘાડ થાય છે ને, ઓહો હો 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 હો. એટલે અને દાદાએ આપતો પુત્રો તો પછી નામ આવ્યું, બધા યંગસ્ટરો હતા લબરમૂછિયા બધા. દાદા કે કુદરતને નિમિત્તની જરૂર છે, તમારે તો ખાલી તૈયારી બતાડવાની છે, બાકી બધું અમે કરી લઈશું ને કુદરત કરી લેશે. શું કરી લેશે? આવી રીતે પદોમાં ઘણું આવે. શૈલેષભાઈ ને આખા ને આખા આવડે ના આવડે ને એને ગાવાનું લોકોને પણ લાભ બધો અંદરથી આ રીતે મળે થયા કરે. આજે તો આખો દિવસ તમારો રવિવાર પતવા આવ્યો તો આ એકાદ એવું પદ આવેલું યાદ આખા દિવસમાં? ઘણા બધા આવે. કહું છું ને કે અમારે તો શું ફ્રી હોય ને એટલે માધવીબેને નીચે પેલું કવિરાજનું પદ પ્લેયર મૂકેલું જ હોય, એટલે ચાલતું હોય, કઈ ચાલતું હોય, કઈ ચાલતું હોય. અને હિન્દી સત્સંગ આની આગળ એક ક્વેશ્ચન આવ્યો છે કૌશિકભાઈ વચ્ચે આવ્યો હતો, તો પેલું પદ ઉપર વાત નીકળી હતી. નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત પેક્ષા, સદાય મુક્ત હાસ્યોલ્લાસ નથી જ્યાં ખેંચવાણીમાં
અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે છતાંય બાંધેના અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે સહુમાં જોઈને શુદ્ધાત્મા અને પુદગલ તણી કુસ્તી ફકત છે આત્મવત દ્રષ્ટા હો વંદન 14 લોક ધણી. હવે આ જોઈએ ને રજનીભાઈ સાહેબ, તો આખું દાદાની દશાનું વર્ણન છે, પણ મહાત્માઓ માટે દીવાદાંડી એટલે લક્ષ્ય છે. આપણું લક્ષ્ય છે કે ભાઈ નિખાલસ હાસ્ય જે રુદિયા, આપણા બધાનું હાસ્ય કેમ હજી નિખાલસ હાસ્ય નથી રહેતું. દાદા અમને બહુ કહેતા કે અલ્યા આટલું કરો છો તો એ મોઢા પર તેજી નહીં લાગતી, અને પછી ક્યારેક જુએ ને તો કે હા ગુલાબનું ફૂલ ખીલ્યું કે છે. તો કે નિખાલસ હાસ્ય એનું સાયન્સ છે આખું. તો કે મારી અંદરના આ જે અંતસ્કરણની ગ્રંથિઓની ભૂંગળી ચોખ્ખી થઈ જાય, કવિરાજ કે ના ભૂંગળી ભરેલી છે, અભિપ્રાયો હોય, નોંધ હોય, કઈ ગાંઠ હોય, એ થઈ જાય તારે પેલું નિખાલસ હાસ્ય આવે. કોઈ પણ મળ્યો તો કે ડૂટીમાંથી હાસ્ય આવે. નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત અપેક્ષા, જગત પાસે કોઈ અપેક્ષા નથી. એટલે કે આવું બિહેવ કરે તો બરોબર, આ યોગ્ય અયોગ્ય, આમ કરે તેમ કરે, કશી જ અપેક્ષા જેને નથી. તો કે નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત અપેક્ષા હો વંદન પ્રેમ પૂર્ણત્વી હો દાદા નિરપેક્ષા. તો કે એવા પ્રેમથી પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ પ્રેમ સ્વરૂપ દાદાને વંદન. પછી કહ્યું ને આગળ, સદાય મુક્ત હાસ્યોલ્લાસ નથી જ્યાં ખેંચ વાણીમાં, જેની વાણી કોઈ પ્રકારે ખેંચાયેલી નથી. હવે આપણી તો ક્યાંક ને ક્યાંક ખેંચાઈ જાય, તો કે ખેંચાઈ જાય તેની પાછળ બિલીફ છે કે ભાઈ આ યોગ્ય કહેવાય, આ અયોગ્ય કહેવાય, આ સારું કહેવાય, ન સારું કહેવાય. કંઈક તો અંદર ઉદ્ગલમાંથી મિશ્રિત થઈને આવે છે. શું થઈને આવે છે ના દે, પણ કંઈક તો આવું આવી જાય પાછું અંદર, એટલે પાછી વાણી જરા ખેંચાઈ જાય, અટકી જાય, રૂંધાઈ જાય. તો કે નથી જ્યાં ખેંચ વાણીમાં, અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ. નિર્ગ્રંથ એટલે અંદર મનની ગ્રંથિઓ પણ ચોખ્ખી થઈ ગઈ, ગ્રંથિઓ જ ના રહી મનમાં. અને અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા, જ્ઞાન પૂર્ણિમા. તો આવી રીતે પદના અડધા વાક્યમાં તો આખો સત્સંગ ચાલે એવું છે, વિજ્ઞાન ચાલે એવું છે. પછી સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે. દાદાને તો બધાનું અંદરનું બધું દેખાતું હતું, દેખાય, અને છતાંય અભિપ્રાય ના બાંધે, મહિલી મુક્તિ માણે છે. આપણને તો દેખાતું નહીં તોય અભિપ્રાય બંધાય, એટલે મુક્તિ જતી રહી મારી અંદરની. આપણે કશ્યપભાઈ ક્વેશ્ચન છે, આપણે લઈ લઈએ. કશ્યપભાઈ, હા, જય સચ્ચિદાનંદ. આ સુમંદર સ્વામીની આરતીમાં લીટી છે, ત્રીજી આરતી સ્વામીની ગંધર પદ પામે, નિરાશ્રિત બંધન છૂટે, આશ્રિત જ્ઞાની થાય. આ નિરાશ્રિત બંધન ના અર્થ સમજાવો. શું છે? જ્ઞાની પુરુષ કે તીર્થંકર ભગવાન મળતા નથી ત્યાં સુધી દરેક મનુષ્ય નિરાશ્રિત છે. તો કે નિરાશ્રિત એટલે શું? તો કે એને ભય હોય કે મારું શું થશે, ગમે તે સંજોગમાં એને એવું ઊભું થઈ જાય કે હવે મારું શું થશે, મૃત્યુ આવે તો એવું થાય. એટલે દાદા દાખલો આપતા હતા. દાદાનું તો એવું હલકું હોય ને દાખલા, તો કે એક જંગલમાંથી એક શેઠ જતા હોય, સાધુ હોય ને કૂતરું હોય જોડે, અને સામે લૂંટારા મળે તો સૌથી આશ્રિત કોણ? તો કે કૂતરું. કૂતરાને એવું હોય કે હું તમારા શેઠની પાછળ ઊભું રહી જઈશ તો મને કંઈ નહીં થાય. પણ શેઠ નિરાશ્રિત કે હારો લૂંટી લેશે તો શું કરીશ. અને સાધુની પાસે કંઈ હોય નહીં તોય પણ એને એમ થાય કે અમારી લંગોટીને અમારું કમંડલ લૂંટી લેશે તો. એટલે જેને મારું શું થશે એવું લાગે છે બધા નિરાશ્રિત છે. શું છે? જ્ઞાની પુરુષ મળે છે આપણને, હું શુદ્ધાત્મા છું, પ્રાપ્ત કરાવે છે. અને કદાચ શુદ્ધાત્મા ના પણ રહે તો દાદા ભગવાનના કોઈ પણ મહાત્માને પૂછી લેજો, ગમે તેવી કપરી પરિસ્થિતિ મૃત્યુ સામે આવીને ઉભું રહે તો એને એવું ના થાય કે મારું શું થશે. એને એવું હોય કે હા મારા દાદા ભગવાન છે ને. કદાચ પોતાનું શુદ્ધાત્મા ના પણ રહે ને તો એવું હોય કે દાદા છે ને, ચાલો દાદા તમે સંભાળજો.
તો કે આશ્રિત થઈ ગયા આપણે. કોના આશ્રિત થયા? તો કે જ્ઞાની પુરુષના આશ્રિત થયા, મૂર્તામૂર્ત પરમાત્માના આશ્રિત થયા, તીર્થંકરનું આશ્રિતપણું મળ્યું. એટલે કવિરાજના બાપુજીને વિધિવત જ્ઞાન વિધિનો સંજોગ નહીં મળેલો, પણ દાદા કવિરાજ દાદાને લઈ ગયા અને દાદાએ શરણું આપ્યું એમને એમની રીતે કૃપાથી. એટલે કે આશ્રિત બનાવી દીધા. શું બનાવી દીધા? અને જ્ઞાનીનું કે તીર્થંકરનું આશ્રિતપણું જેને મળ્યું, બેડો પાર. શું થઈ જાય? कोई भी अवस्था में उसको ऐसा नहीं होगा कि अब मेरा क्या होगा. समझ में आया? ये बात है. ठीक है सच्चेभाई. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. શેરશાહજી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સનો. जरूर. सभी महात्माओं को बहुत बहुत वंदन. બધા મહાત્માઓને ખૂબ વંદન અને અંદર રહેલા દાદા ભગવાનને ખૂબ ખૂબ પ્રણામ. ચાલો. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. ઓ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સ્વામીજી સચ્ચિદાનંદ. પધારે હે. દીપકાનંદજી. પધારીએ પધારીએ. હા, તો આપણે હવે એક્સપિરિયન્સનો ટાઈમ થયો છે, તો આપણે પહેલા આપણે મહાત્માનો સાંભળીએ અને પછી દીપકાનંદજી તમારો અને નવીનાનંદજી અને દીપકાનંદજી સાંભળીએ તિવરીનો એક્સપિરિયન્સ. ઓકે. અલવર. ઓ અલવર, સોરી. કે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે બહુ યંગ મહાત્મા જે અમારી વચ્ચે જ નાનીથી મોટી થઈ, બધા આપતપુત્રોનો સંપર્ક એમના ઘરે એની જોડે ખૂબ થયેલો છે. શીલ ઉપાધ્યાય, શીલું કરીને કહેતા હતા અમે, હવે શીલબેન થઈ ગઈ છે. જય સચ્ચિદાનંદ. શીલુ, યસ પ્લીઝ ફીલ ફ્રી ટુ શેર યોર એક્સપિરિયન્સ. દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. દીપકજી પાછળ જમને કહેજો, અવાજ આવે છે પાછળ બેકગ્રાઉન્ડ. જય સચ્ચિદાનંદ દીપક કાકા. જય સચ્ચિદાનંદ બેટા, બોલો. જય સચ્ચિદાનંદ શૈલેષ કાકા. જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને મારા શીલના જય સચ્ચિદાનંદ. દીપક કાકાએ કીધું એવી રીતે જ હજી બી તમે શીલું કહેશો તો મારા માટે એ જ ઓકે છે. આઈ વુડ પ્રિફર ધેટ ઓવર એનીથિંગ એલ્સ. અને નાનપણથી જ જન્મથી જ મમ્મી પપ્પા બાના કારણે દાદા મળી ગયા. દાદાની સાથે દાદાનો અમને સંપર્ક થઈ ગયો. તો નાના હતા ત્યારે ઘણી બધી વાર શ્રીંગોજ જવાનો મોકો મળતો. આપતપુત્ર સાથે રહેવાનો બહુ જ સંજોગ ભેગો થયો. એમાં બધા આપતપુત્રને બહુ નજીકથી જાણવા મળ્યું. નાના હતા ને ત્યારે એક કોન્સ્ટન્ટલી તમને એવું રહે કે આપતપુત્રની લાઈફ બહુ સરસ છે, એ લોકોને કશું કરવાનું નહીં, બધે ફરવાનું અને મજા કરવાની. તો પછી ધીમે ધીમે જેમ સિંગોજ જઈએ કે એમની જોડે ક્યાંક ઘણી વાર એવું થાય કે એ લોકો જતા ને તેમ થાય તમે અમને લઈ જશો ને, એ લોકો લઈ બી જતા હતા. બધા લઈ જાય, હા ચલો અમારી સાથે. ભરત કાકા, મિનેશ કાકા, નિમેશ કાકા. રડતી હતી એ કે ને? હા, એ મને હજી બી રડવું આવે. તમે અરે રડે એટલે પોક મૂકીને રડે. અમારાથી ગાડી કઢાય નહીં. પછી કેવું પડે કે અમે પાછા આવીએ છે, હમણાં અમને જવા દે. ઓકે, ગો હેડ. હા, એટલે પછી જોડે ફરે ને તો ખબર પડી કે આપતપુત્રનું લાગે એવું ઈઝી નથી. ખબર પડી કે સામે કારેલાનું શાક આવ્યું છે ને એ તો હારું આપણને ભાવતું નથી, છતાં એનો સંભાવે નિકાલ કરીને ખાય. અને જો ઉનાળામાં એમની સાથે વેકેશનમાં જો નીકળ્યા હોઈએ ને તો ઘણી વાર એવું થાય કે ઉનાળાની સિઝન હોય તો બધા વિચારે કે આપતપુત્ર આવવાના છે તો રસ બનાવીએ, ભીંડાનું શાક બનાવીએ. તો ઘણી વાર એવું જોયું છે કે 2-3 વાર સુધી સેમ મેન્યુ આવતા હોય ને છતાંય આપતપુત્રો બધા હસતા ભાવે સ્પાઇલનો સંભાવે નિકાલ કરીને જમી લે. તે વખતે એટલી બધી ખબર નથી પડતી, પણ આજે હવે એવું થાય કે એવું ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું જે એકદમ ફ્લોલેસ જે તમારું આવે ને એવું જો ફાઇલોનો સંભાવે નિકાલ કરી શકીએ
એવી અમને શક્તિ આપજો. સો હવે એક્સપિરિયન્સ ની વાત કરું તો સ્ટાર્ટિંગ થી બધા જ આપતો પુત્રોની જોડે રહેવાનું મળ્યું એટલે દરેક આપતો પુત્ર કંઈક નું કંઈક સમજાવે. નાના હતા ત્યારથી કે આમ કરવું કે આમ ના કરવું, તો એ દરેક વસ્તુ લાઈફમાં અત્યાર સુધી બહુ જ કામમાં આવી. થોડુંક એક્ઝામ્પલ આપું તો જ્યારે સ્ટાર્ટિંગમાં યુથનો સત્સંગ સ્ટાર્ટ કર્યો હતો ને, ત્યારે વચ્ચે એક એવું આપણે ફોરમ ક્રિએટ કર્યું હતું કે ટોપિક આપે અને ટોપિક ઉપર પછી જેને જે ટોપિક હોય એની પર બોલવાનું. કેલનપુરીમાં એ પ્રોગ્રામ થયો હતો. તે વખતે મેં ચિત્તનો ટોપિક સિલેક્ટ કર્યો હતો. મારું સેશન હતું એ લંચ પછી હતું, અને લંચ પહેલા જે સેશન થયું ને એમાં કોઈ એક છોકરીએ ચિત્ત ઉપર જ વાત કરી, અને જે વસ્તુ હું ઇંગ્લિશમાં બોલવાની હતી એ સેમ વસ્તુ ડિટ્ટો ટુ ડિટ્ટો એ છોકરો ગુજરાતીમાં ઓલરેડી બોલી ગઈ. સો મેં ડિસાઈડ કરી લીધું કે હવે હું કશું જ બોલવાની નથી, જે બોલવાનું હતું એ તો પતી ગયું. તો હું મમ્મી કહેતી હતી કે તું બોલ તો ખરી, હજી તો મમ્મી સમજાવતી હતી ને સડનલી આઈ થિંક કમલેશ કાકા હતા, તો કમલેશ કાકા ત્યાંથી પાસ થયા, તો એમણે જોયું તો પૂછ્યું કે શું થયું, એટલે મેં કીધું કમલેશ કાકા હવે હું બોલવાની નથી, મારું બોલવાનું બધું બોલાઈ ગયું છે. તો કમલેશ કાકાએ કીધું કે શીલ વાણી કોઈની ઉપર એ નથી હોતું, અને આપણે દાદામાં પહેલી વાત તો એ ના હોય કે આ કરવું છે કે આ નથી કરવું. તે નક્કી કર્યું છે, તું દાદાને પ્રાર્થના કર, તું દાદાને સોંપ અને તું બોલ. મેં કીધું પણ કમલેશ કે બોલ ને, એનું એ બોલ, તને કોઈ નહીં રોકે. પછી જ્યારે એકચ્યુઅલી મેં પીપીટી સ્ટાર્ટ કરી અને હું સ્ટેજ પર ઊભી થઈ હતી, ત્યારે એ દિવસે સવારે બી વાણી પર સત્સંગ થયેલો હતો. તો સમહાવ ધીમે 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 એ વખતે જે હું બોલી, દેટ વોઝ નોટ કમ્પ્લીટલી ઇન માય સ્ક્રિપ્ટ. મારી સ્ક્રિપ્ટનું એક પણ વસ્તુ હું નથી બોલી, અને એ દિવસે પછી મને એક્સેપ્ટ થઈ ગયું કે વાણીની ટેપ રેકોર્ડ આપણા હાથમાં છે નહીં, એ જ્યારે જે વાગવાની હોય એ જ વાગે છે. પછી નાના હોય એટલે પેલું નાનપણથી શીખવાડ્યું આમ થાય આમ ના થાય, તો મને શીલને એટિકેટ્સ નું ભૂતું બહુ, કે હું આમ જ કરીશ કે હું આમ નહીં કરું, હું આવી જ રીતે રહીશ. તો નાના હતા તો યોગેશ કાકા એકવાર આયા હતા અને ક્યાંક બહાર જવાનું થયું ને એ લોકોએ મને સ્કૂલથી સીધી પિકઅપ કરી. તો પછી હોટલમાં જમવાનું થયું, તો મેં ના પાડી દીધી કે હું આ સ્કૂલના કપડામાં કોઈ હોટલમાં એન્ટ્રી લઈશ નહીં, બીકોઝ એ એક્સેપ્ટેબલ નથી, મારી બુકમાં એ આવતું નથી, હું આવીશ નહીં. તો એમણે કીધું કે મારી પર વિશ્વાસ રાખ ને તું ચલ. મેં વાત માની લીધી. તો થોડુંક ત્યાં જઈને એમને તો આઈડિયા આવી ગયો હતો કે હું કમ્ફર્ટેબલ નથી. તો વોટ ઈ ડીડ કે જે મેનેજર આયા હતા લેવા માટે ઓર્ડર, એની સામે એમણે સ્ટાર્ટ કર્યું કે આ છોકરી યુનિફોર્મમાં આવી છે તો તમને એક્સેપ્ટેબલ છે, તમે આનો ઓર્ડર લેશો કે આને કાઢી મૂકશો? અને એમને કે આ ગામડેથી આવી છે, સરખું બોલતા ચાલતા આવડતું નથી, અને એનું નામ રમીલાબેન છે, એના નામથી એને શરમ બહુ આવે છે. અને એ દિવસે બહુ જ એમ્બેરેસમેન્ટ ફીલ થયું હતું, પણ પછી ધીમે ધીમે સમજાવ્યું કે કોઈને કઈ ફરક પડતો નથી, તમે જે પહેરો જે ખાઓ, તમે તમારી રીતે જો દાદાને સાથે રાખીને ચાલો તો તમારે કોઈની વાતમાં આવવાની કે કોઈ એટિકેટ્સમાં હજી બી રહું છું, પણ એ જે એકદમ પકડ હતી ને કે આમ જ કરું કે આમ જ નહીં કરું, એ પકડ ઘણી ઓછી થઈ ગઈ. એવી જ રીતે પછી આપણે કવિરાજ અંકલ આવતા હતા ત્યારે પદો ગાવાનો ચાન્સ મળ્યો હતો, તો હંમેશા એ શીખવાડતા હતા કે પદ ગાઓ ને તો પદની જેમ હમણાં શૈલેષ કાકાએ વાત કરી કે પદથી એકાગ્રતા બહુ જ વધે. તો યોગેશ કાકાને મને શીખવાડે કે પદ આમ સામે રાખીને વાંચવાનું, જ્યારે બી પદ ગવાતું હોય ત્યારે સામે રાખીને વાંચવાનું, અને પદ સિવાય આજુબાજુ કે ધ્યાન ના જવું જોઈએ. તો એ વખતે નહોતું ગમતું, કેમ હું એવી રીતે જ કેમ આમ જ કેમ રાખવાનું, પણ એ વસ્તુ માની એમનું કહેવામાં રહી, અને જેવી રીતે હું વાંચતી હતી તો ચિત્તની એકાગ્રતા એટલી બધી હતી કે એક ટાઈમ હતો કે જ્યારે ભણવાનું ને વાંચવાનું જ્યારે હતું ત્યારે એકવાર વાંચે યાદ રહી જતું. પછી યોગેશ કાકાએ મને કીધું હતું કે શીલા, પદો તું જે ગાય એમાં જે તું ચિત્ત આખું તારું એકાગ્ર કરે, એના કારણે તને ભણવામાં વાંચવામાં બધામાં બહુ જ હેલ્પ રહે. તો એવી રીતે નાના હતા ત્યારે એવી રીતના ટ્રેનિંગ આપતા હતા. પછી એક વખત કવિરાજ અંકલ અમદાવાદ આવ્યા હતા, અને એમણે મારે હાર્મોનિયમ લેવું,
તો મેં એમને કીધું કે મારે લેવું છે, તમે મારી સાથે આવશો? કવિરાજ અંકલ એકદમ રેડી થઈ ગયા. આઈ થિંક હું 3rd કે 4th સ્ટાન્ડર્ડમાં આવીશ. એ રેડી થઈ ગયા મારી સાથે. એ આયા તાપમાં મને હાર્મોનિયમ અપાયું અને પછી જ્યારે બી આવે ત્યારે હાર્મોનિયમ યુઝ બી કરતા હતા. પણ જોવાની વાત એ છે કે એ વખતે કવિરાજ અંકલને મારી સાથે આવવાની કે મારી જોડે આવીને એ વસ્તુ કરવાની જરૂર નથી, પણ દાદામાં અને દાદાના સંગમાં જે પેલું પ્રેમ જે મળે, કે જે અનકન્ડિશનલ લવ જે છે એ તમને એ વખતે દેખાય કે હા અનકન્ડિશનલ લવ છે. નહીતર કવિરાજ અંકલને મારી સાથે આવીને કે મારી જોડે રહેવાની એ વખત આઈ ડોન્ટ થિંક સો કે બીજું કોઈ હોત તો આઈ ડોન્ટ નો કે કરત કે ના કરત. પછી જેમ જેમ મોટા થતા ગયા એમ સત્સંગ કરે આપતા પુત્રો, તો બધી વસ્તુઓ મગજમાં બેસતી ગઈ. એકવાર એક સત્સંગમાં છોકરીઓના સત્સંગમાં વાત થઈ હતી કે આપણે જે સહેજ ભાવે બોલી જતા હોઈએ છે કે મને આ હીરો બહુ ગમે છે, કે આ હિરોઈન મારી ફેવરેટ છે, આ હીરો તો બહુ જ ફાઇન લાગે, એ વસ્તુ નહીં કરવાની. અને એ વસ્તુથી તમારા ભાવ બંધાય, એટલે એ વસ્તુ નહીં કરવાની. સો આજની તારીખમાં વેને કોઈ ક્વેશ્ચન કરે ને કે તને કયો હીરો ગમે, તો એ વાત સીધી ક્લિક થાય ને તરત એમ થાય કે ના મને બધા જ ગમે છે, એન્ટરટેનમેન્ટ માટે વસ્તુ જોઉં છું, હું એન્ટરટેનમેન્ટ માટે એ વસ્તુ જોઈશ. મને એ વસ્તુમાં નથી પડ્યું કે મને કોણ ગમ્યું કે મને કોણ નથી ગમ્યું. સો એક અનુભવ છે કે જે અત્યાર સુધી મને કામમાં લાગ્યો છે કે ક્યાંય ચિત્ત લપસે નહીં, કારણ કે નાનપણથી સંસ્કાર આવે એટલે તમને એ ઈચ્છા જ ના થાય. દીપક કાકા ઓલવેઝ પૂછે શીલ તારું શીલ કેવું છે, તો એ મારું શીલ મસ્ત છે બોલવા માટે અંદરથી થાય કે ના શીલ મસ્ત રાખવાનું છે, તો દીપક કાકાને કે કોઈને જવાબ આપી શકીશ કે શીલનું શીલ ફાઇન છે. સો એક વખત જસ્ટ કોલેજ સ્ટાર્ટ થવાની હતી, એના પહેલા શૈલેષ કાકાને ઘરે આવવાનું બન્યું હતું. ગુરુકુળના ઘરે હતા એ વખતે. તો વાતમાંથી વાત નીકળીને શૈલેષ કાકા કે અચ્છા હવે તો તું કોલેજમાં જવાની? મેં કીધું હા હવે કોલેજમાં જવાનું. તો કે એક વાત હંમેશા યાદ રાખજે કે તારી નજર નીચી રાખજે અને માથું હંમેશા ઊંચું રાખીને ચાલજે. તો એ વાત એટલી ફિટ થઈ ગઈ હતી એ વખતે. ઇનફેક્ટ આજના ટાઈમમાં જ્યારે કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ કે તમે બહાર જઈને કામ કરો છો, n નંબર ઓફ લોકો સાથે તમારું કોમ્યુનિકેશન થાય છે, તો એ વસ્તુ છે ને તમારી ડિગ્નિટી સાથે ચાલવા માટે એ બહુ જ હેલ્પફુલ રહે કે તમે માથું ભલે ઊંચું રાખીને ચાલો પણ નજર હંમેશા તમારી નીચી હોય તો તમારું ચારિત્ર જળવાઈ રહેશે, અને એ જળવાય છે. બિહારી કાકા એકવાર કીધું તું જ્યારે મેરેજ થવાના હતા એના જસ્ટ પહેલા કે શીલ મમ્મી પપ્પાના ઘરે હતી, અમારી બધી વાતો સાંભળી છે, પણ રિયલ એપ્લિકેશન હવે કરવાની આવશે તારે અત્યાર સુધી જસ્ટ એવું હતું કે અહીંયા જ મમ્મી પપ્પા હતા, હવે તારે રિયલ એપ્લિકેશન કરવાની આવશે. તો જ્યારે બી હું કઈ બી વ્યવહાર કરતી હોઉં તો એ વ્યવહારમાં મને સતત એ વાક્ય યાદ આવે કે રિયલ એપ્લિકેશન તો મારે અહીંયા જ કરવાની છે. તો એ વસ્તુએ મારો વ્યવહાર ઘણો સુધાર્યો, અને વ્યવહાર સુધારવાની સાથે સાથે અંદર પછી મન બી એ રીતે એક્સેપ્ટ કરતું થઈને મન બી વળી જાય છે. એ વાત યાદ કરું કે આપતપુત્રને યાદ કરું કે દાદાજીને યાદ કરું તો મન તરત વળી જાય છે. મન ઊંચું થઈને પેલું વિદ્રોહી નથી બનતું કે ખાલી યાદ કરતાની સાથે જ તમારું મન શાંત થઈ જાય. પછી મારા MBA ના એડમિશનની વાત હતી. સો મને MBA ની સ્ટડીઝ કરવા બહાર જવું હતું, જેના માટે ડેડી બિલકુલ અગ્રી નતા કરતા અને ડેડીએ ના પાડી કે તને બહાર તો નહીં મોકલું, અમદાવાદમાં રહીને તારે જે કરવું એ કરવાનું છે, બહાર નહીં મોકલું તને. તો એક્સેપ્ટેબલ નહોતું મને, છતાંય મેં એ વખતે મેં કીધું પણ હું ગુજરાત યુનિવર્સિટીમાંથી MBA નહીં કરું. તો થોડી ટસલ થઈ ગઈ. મેં કીધું કે હું ગુજરાત યુનિવર્સિટીમાંથી MBA નહીં કરું, ને પપ્પા કે તને ગુજરાતની બહાર નહીં, અમદાવાદની બહાર નહીં જવા દઉં. તો સમાવ વાત થઈ હતી તો એમ કીધું હતું કે થઈ જશે બધું દાદાજીએ. તો પછી એ વખતે અમદાવાદમાં એક AMA ઇન્સ્ટિટ્યૂટ છે, એને ઇગ્નુ સાથે એફિલિએટેડ એક પ્રોગ્રામ ચાલુ કર્યો હતો, ફૂલ ટાઈમ MBA કોર્સ. તો એ કોર્સનું મને તો કોઈ આઈડિયા હતો નહીં, પણ પછી ક્યાંકથી કોઈ ફ્રેન્ડે કીધું ને કોર્સની ખબર પડી. જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે કોર્સનું ફાઇનલ ફોર્મ ભરવાની ડેટ ઓલરેડી પાસ થઈ ગઈ હતી, એકાદ દિવસ પહેલા જ જસ્ટ પાસ થઈ હતી. તો ડેડીએ જ વાત કરી કે ના અમે લોકો આઉટ ઓફ ટાઉન હતા, ઇમરજન્સીમાં જવું પડ્યું હતું, તમે આપો તો સારું.
તો એ લોકોએ ફોર્મ આપ્યું, ફોર્મ ભર્યું અને મારું એ કોલેજમાં એડમિશન બી થઈ ગયું. એટલે પેલા કે ને કે સંજોગોને વ્યવસ્થિત શક્તિ જે કામ કરે ને એ વખતે ખબર પડી કે મારે કરવું નતું, હું નથી જ કરવાની, મેં જીત પકડી હતી. પપ્પાને કરાવું તું અમદાવાદમાં, એ બી સચવાઈ ગયું ને છતાંય MBA થયું. એટલે વ્યવસ્થિત શક્તિ ક્યાં શું કામ કરે છે ને એ વખતે ખબર પડી કે વ્યવસ્થિત શક્તિ બધું જ ગોઠવેલું હોય છે. એમાં તમે ગમે તેટલું માથું મારો કે ગમે તેટલું ચેન્જીસ કરો એ થવાના નથી અને જે છે એ જ રહેવાનું છે. પછી બીજું તો પરેશ કાકા સાથે એકવાર સત્સંગ થયેલો. જનરલી એક એક્સપેક્ટેશન હોય કે મને કોઈ સમજતું નથી. ઘણીવાર એમ થાય કે ના મારી વાત સાચી હતી છતાંય કોઈએ સમજી નહીં, ઓફિસ હોય ઘર હોય. તો એ વખતે પરેશ કાકાએ મને સમજાવ્યું હતું કે શીલ દાદાનું જ્ઞાન છે છતાંય 5 આજ્ઞાનો સપોર્ટ છે છતાંય મેની એ ટાઈમ્સ આપણે સામેવાળાનો પોઈન્ટ ઓફ વ્યૂ એક્સેપ્ટ નથી કરી શકતા અને એ એક્સેપ્ટ નથી કરતા અને છતાંય આપણે એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ ઉપરથી કે કોઈ મારો વ્યૂ પોઈન્ટ સમજે ને મારા વ્યૂ પોઈન્ટ પ્રમાણે એક્ટ કરે. તો કે અગર તું જો સાચે દાદાના જ્ઞાનમાં સમજવા માંગે છે તો આ વસ્તુ તું ફિક્સ કરી લેજે કે તારો વ્યૂ પોઈન્ટ કોઈ સમજે એ વસ્તુ નહીં, પણ તું કોઈનો વ્યૂ પોઈન્ટ સમજી શકે એટલી રેડીનેસ તારી હોવી જોઈએ. તો તું જ્ઞાન સમજીશું, નહીતર તે ખાલી સાંભળી છે વાતો. તો એ પછી ઘણી બધી વાર એવું થાય કે કંઈક વાત હોય ને તો લિટરલી એ વાત યાદ આવે ને તો તમારું ત્યાંથી યુટર્ન વાગી જાય કે ના 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 હું જે કરી રહી છું એ મને નથી એક્સેપ્ટેબલ, મારા માટે એક્સેપ્ટેબલ નથી. બાકી જેને જે કરવું હોય એ અલાઉડ છે. તો એ હંમેશા યાદ આવી જાય. એટલે આપતો પુત્ર સાથે રહીને એક વસ્તુનું મને ખબર નહીં, હું ગમે તે આપતો પુત્ર હોય તો મારામાં મને એટલી ફ્રીડમ છે કે હું મારી ભૂલ સટ કરતી સામે જઈને બોલી દઉં કે હા મારી ભૂલ થઈ છે. અને ભૂલ થઈ હોય ને તો ચાલુ બીજા કોઈની બીક લાગે ના લાગે એકવાર એમ થાય કે યાર શું મોઢું બતાડીશ આપતો પુત્રને, એ લોકોને ખબર પડશે કે શીલે આવું કર્યું તો મને શું રિસ્પોન્સ મળશે. તો એના કારણે વ્યવહાર ઘણો સારી રીતે ચાલે કે ના ના મને આ વસ્તુ નહીં, મારા માટે અહીંયા આગળ રેડ સિગ્નલ છે. તો પેલું કે ને કે દાદા માટે બધા કે પ્રેમ અને કડકાઈ બંને મળે તો એ વસ્તુ મેં આપતો પુત્રમાં બહુ નજીકથી ફીલ કરી છે કે પ્રેમે એટલો કે તમે બિંદાસ જે હોય એ કહી શકો. મને યાદ છે ત્યાં સુધીમાં અમારી ઘણી બધી જીત એવી હશે કે અમે આપતો પુત્રને રિક્વેસ્ટ કરીને મમ્મી પપ્પા સાથે મનાઈ છે, પણ એની સામે બીક બી એટલી જ લાગે કે કંઈક ખોટું કરીને જઈશું તો અહીંયા અમારી દાળ નહીં ગલે કે કોઈ આમ ગલગલી આમ પેલું કહે કે સમજાઈ લઈશું વાળું એટીટ્યુડ અહીંયા નહીં ચાલે. જે છે સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરીશું તો કામ થશે. તો અને બીજું કે પપ્પાનું જ્યારે હાર્ટ સ્ટ્રોકનું થયું હતું એ વખતે લિટરલી સિચ્યુએશન વોઝ લાઈક કે પપ્પા એડમિટેડ હતા હોસ્પિટલમાં, સડનલી થયું હતું. તો ઘરમાં બીજું કશું નહીં, એક વસ્તુ હતી દાદા છે ને કઈ નહીં થાય. અને એ વખતે શૈલેષ કાકા હતા, પછી દરેક આપતો પુત્ર નિમેશ કાકા, મિનેશ કાકા, ભરત કાકા દરેક જણ ફોન કરીને ઓકે છે. એટલે તમને કોઈ દિવસ એકલું નહીં લાગે. મને એટલી ખબર છે કે જ્યાં સુધી સંઘ અને આપતો પુત્ર છે ત્યાં સુધી તમને આપતો પુત્ર છે ત્યાં સુધી શીલ કોઈ દિવસ એકલી નથી. અને એક દાદા છે, કઈ બી હોય ને તો એમ થઈ જાય દાદા બેઠા છે ને કશું જ નહીં થાય. એટલે એ જે એક સિક્યોરિટી છે એ બહુ મોટી સિક્યોરિટી છે. અને એમ કહેવા જવું તો બીજું કઈ એવું ખાસ એવું મોટું લાઈફમાં એવું બન્યું નથી, પણ એકદમ નાના નાના પ્રસંગોમાં જ્યારે દાદા યાદ આવે, જ્યારે દાદાની વાત યાદ આવે કે તમે અપસેટ હો ને તમે પદ સાંભળી લીધું તો તમને જે એકદમ જે ઉભરો આવ્યો હોય એ આખું પેલો ગેસ બંધ થઈ જાય ને જેમ ઠરી જાય એવું ઠરી જાય ને અંદરથી એકવાર તો તમને એમ શાંતિ થઈ જાય, હા બસ થઈ ગયું, હવે કશું થશે નહીં, એ વાળી એક સિક્યોરિટી છે. અને મમ્મી પપ્પાનો બી બહુ સપોર્ટ છે કે સત્સંગમાં હવે હું એટલું બધું જોબ છે, ઘર છે, એટલું બધું સત્સંગમાં આવવાતું નથી. તો અને ઓનલાઈન બી એટલો સત્સંગ હું અટેન્ડ નથી કરતી, પણ કોઈક વાર કંઈક વાત થઈ હોય મમ્મી સાથે કે કંઈક થયું હોય તો તરત મમ્મી એને રિલેટેડ જો સત્સંગ કે ક્લિપ કે કંઈક હોય ને તો મને તરત પાસ ઓન કરી દે, શીલ તું આ સાંભળી લે, ભલે તું આખો સત્સંગ ના સાંભળે તું આટલું સાંભળી લે. તો પછી દરેક વસ્તુનું સમાધાન મળતું રહે. અને ઓવરઓલ લાઈફમાં એક સેટિસ્ફેક્શન છે કે હા દાદા જોડે છે અને એના જેટલી પુણ્ય બીજે ક્યાંય નથી.
કે એક દાદા જોડે છે, બસ એ સૌથી મોટી પુણ્ય છે. એ મારો અનુભવ છે. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આમાં મેઇન વસ્તુ તો કે આટલા બધા આપતા પુત્રો એમના ઘરે શું કામ ફરતા હતા આટલું બધું? કારણ કે એમના પિતાશ્રી પોતે જ એક ટાઈમમાં આપતા પુત્રો હતા અને અંદરના સર્કલમાં હતા, કોઈને પેસવા દેતા નહોતા, પણ પછી એમને જ સંજોગવશાત દાદાની હાજરીમાં એમને લગ્ન થવાનું થયું અને દાદાએ એમને ખૂબ આશીર્વાદ પણ આપેલા એમના લગ્ન માટે. એટલે સ્વાભાવિક છે કે આપતો પુત્રોનો સંપર્ક એમની જોડે સ્વાભાવિક રહેવાનો જ, અને બહુ સારી રીતે રહ્યો. બહુ સરસ વાત તો એ છે કે ચિત્તની એકાગ્ર માટે કવિરાજ શ્રીના પદ ગાવા સાંભળવા એ બહુ સારી વાત થઈ. એક મુખ્ય વાત એ સમજવાની છે કે કોઈ મહાત્મા કે કોઈ આપતો પુત્ર કે એ દાદાને જે એ સમજ્યા છે, દાદાની સમજણ જે એમના જીવનમાં ઉતારી છે, જે લાભ થયો છે એ ખુલ્લો કર્યો છે, એટલે સ્વાભાવિક લોકોને એ વાત કોઈને કોઈ રીતે હેલ્પફુલ થાય. તો આ એકાગ્રતાની વાત આવી તો પછી કે એક વખત ચિત્ત એકાગ્ર થયું એટલે પછી જેમાં આપણે વાપરવું હોય તે એનું ફળ આપે. કવિરાજ શ્રીનો અનકન્ડિશનલ લવ, નિષ્પક્ષપાતી વલણ, ત્યારની નાની બેબી માટે છેક સાથે ગયા ને હાર્મોનિયમ અપાવડાવ્યું. એક વાત હતી કે દાદા આપતો પુત્રો બધા એપ્રિશિએટ કરે છે નાની નાની વસ્તુ પણ આમાં એક વાત બહુ સરસ દાદાને થયેલી વાત છે કે દાદા જ્યારે આફ્રિકા ગયા હતા, ઝિમ્બાબ્વે ને ઝામ્બિયા લગભગ એ બાજુ ગયેલા, ને પછી આવ્યા તો દાદાને પૂછવામાં આવ્યું કે દાદા આફ્રિકામાં સારું શું હતું? તો અહીંયા દાદાએ બહુ સરસ ક્લેરિટી સાથે અને બહુ એનાથી કીધું હતું કે આપણા અંદરના શુદ્ધાત્મા અને બધાની અંદરના શુદ્ધાત્મા સિવાય બીજું કશું સારું હતું નહીં. એટલે આપણને એમની એ દ્રષ્ટિ આખી ક્લિયર કરી આપી કે બહારની કોઈની પ્રકૃતિ જોવાની નથી, પછી કોઈ પ્રાણીની હોય કે વ્યક્તિની, કોઈ માણસોની હોય, પણ શુદ્ધાત્મા સૌથી શું કહેવાય શ્રેષ્ઠ વસ્તુ છે આપણા બધાની અંદર, જીવ માત્રની અંદર. એટલે આપણે કોને એપ્રિશિએટ કરવું, એ એપ્રિશિએટ કરતી વખતે આપણે આ લક્ષ હોય તો કંઈ કે એ આપણને હેલ્પફુલ થાય. નજર નીચે અને માથું ઊંચું, એ તો બહુ સરસ વાત છે, દાદા ભગવાને કીધેલી વાત છે. અને લજ્જા અને એ વસ્તુ સ્ત્રીનું આભૂષણ તરીકે દાદાએ કીધું, બહાર પણ કીધું છે, અને એનો રસ્તો જે દાદાએ બતાવ્યો એ બહુ જબરજસ્ત છે. એટલે આપણે એમ સમજવાનું છે કે આ આપતો પુત્રનું બેન્ડ છે ને આ મહાત્માનું પણ બેન્ડ જ છે. એ ગમે ત્યાંથી આપણને દાદાની થોડી વાત કરીને મળી જાય છે ને આખો વ્યવહાર આપણો કેવો બેલેન્સ આદર્શ હોવો ઘટે એનો જવાબ આપણને મળી જાય. એ આપણને બહુ લાભદાયી છે અને એ રીતે આપણું મન શાંત થાય. પહેલા તો કીધું દાદાને યાદ કરો, આપતા પુત્રને યાદ કરો, કવિરાજશ્રીને યાદ કરો, મહાત્માને યાદ કરો, તો આપણું મન શાંત થાય. એ ચોક્કસ અનુભવ છે, કારણ કે દરેકની અંદર એ દાદા અંશે કરીને પ્રત્યક્ષ થયેલા છે. પ્રગટ તો બધામાં છે, એટલે અંશે કરીને પ્રત્યક્ષ, એટલે એમને અનુભવ વર્તે છે એ દાદાનો. અને એ જ્યારે અનુભવ આપણી વચ્ચે આવે છે, શેર થાય છે, તો એ આપણને સ્પર્શી જાય અને આપણને લાભ કરે. એ અનુભવનું પ્રમાણ છે અને અનુભવનો સ્વભાવ છે કે એ આપણને હેલ્પફુલ થાય જ, એનો આપણને લાભ મળે છે. પછી મને કોઈ સમજતું નથી કરીને જે વાત આવી એનું પણ કેટલું સારું સમાધાન મળ્યું કે આપણે બધાને સમજી લીધું તો પછી આપણું કામ પૂરું થઈ ગયું. બીજા મને સમજે કે ના સમજે એનો વિકલ્પ રહેતો નથી પછી. અને એ વાત સાચી છે. અમે જ્યારે દાદા પાસે જતા હતા ત્યારે અંદરથી તરત ચાલુ થઈ જાય
કે કંઈક ભૂલ હશે તો દાદા કહેશે મારી સામે જોશે નહીં, કેમ મારી સામે આજે દાદા જોયું નહીં, કે મારી સામે જોઈને હસ્યા નહીં, કે મને આ ચાલો વિધિ કરી લો કરીને કીધું નહીં, મારે કહેવું પડ્યું. એ બધું ભૂલ કરેલી હોય તો તરત અંદર પ્રતિક્રમણ થઈ જાય. એટલે પછી અમુક વાત તો આ વાત યાદ આવે ને એટલે આપણને સ્ટોપ કરી દે. એકચ્યુઅલી અહીંયા એ જ વાત સમજવાની છે. આ મોટા પુરુષો, પ્યોર પુરુષોની વાત છે કે એ આપણને લક્ષમાં રહેતા હોય, આપણા નિધિ દર્શનમાં રહેતા હોય તો ત્યાં આપણને રોકી લે. હું એક મારો અનુભવ કહું કે એક પરિસ્થિતિ એવી બનેલી તો એમાં અંદરથી વ્યવહારની એક વાત આવી કે આપણને કશું મળતું નથી, આપણને કોઈ કશું કહેતું નથી, ખાસ કરીને સત્સંગ માટેની એવી વાત હોય તો મારે કહેવું પડે અને માંગવું પડે કે પછી ખેંચવું પડે. તો કે ખેંચ્યું તો એ શું કહેવાય, માંગ્યું તો પાણી, સહજ મળ્યું તો દૂધ છે, માંગ્યું તો પાણી છે, ને ખેંચી લીધું તો રક્ત છે. એટલે પછી હું મારી જાતને એમ કહું કે તારે શું કરવું છે? તો અંદરથી થાય કે સહજ મળ્યું તે બરાબર છે. આ વ્યવહારની વાત છે જે મને રોકતું હતું. અને એક પરિસ્થિતિમાં એટલું બધું ગળે આવી ગયેલું કે હવે તો કહેવું જ પડશે. તો દાદા સામે આવ્યા, મને કહે કે આ મારી બાઉન્ડ્રી છે, આ હું અહીં ઊભો છું, તારે ક્રોસ કરવો હોય તો કર. મેં કીધું નો વે, પ્રશ્ન જ નથી. આ જે પ્રગટ છે, પ્રત્યક્ષ છે, પ્યોર પુરુષ છે કે આપણને આવી રીતે ભૂલ કરતા રોકે છે. જે આપતપુત્રોની મહાત્માઓની જે કેર અને કન્સર્ન છે, જે દાદા પાસે શીખ્યા છે, તે સહેજે બધા મહાત્માઓ લગી આવી રીતે આ યંગ લોકો જોડે. અને આ બધા છોકરાઓ તો અમારા માટે સ્પેશિયલ કહેવાય, કારણ કે દિગંતભાઈ અમારા સ્પેશિયલ કહેવાય ને. અને દિગંતભાઈનો નેચર પણ એવો છે ને, એમને જ્યાં પણ પેસવું હોય ને ત્યાં અનકન્ડિશનલી કોઈ ઓબ્સ્ટ્રક્શન વગેરે પેસી શકે છે. ટ્રાય કરવી તો કરી જોજો. અને દાદાએ પણ એમના માટે કીધેલું કે આને ગલીપચી કરતા બહુ સારી આવડે. અને છેલ્લા જે મમ્મી પાસે પ્રોબ્લેમ રિફર કરીએ તો મમ્મી કોઈ પણ સત્સંગની ક્લિપ, દાદાની ક્લિપ સંભળાવી દે. એટલે છેલ્લી વાત બહુ સરસ કીધી, જ્યાં દાદા આપણી સાથે છે તો સમાધાન આપણી પાસે છે ઓલ ધ ટાઈમ, એની ટાઈમ દાદા. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ શીલ બેટા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શીલ. બહુ સરસ એક્સપિરિયન્સ છે કહ્યું અને બધી વાતો કરી તો બહુ જાણવામાં અમને મળ્યું. આપતા વિશે થોડો ઉઘાડ કર્યો. બહુ સરસ કામ. આપતપુત્ર વિશે તો એટલી બધું એકચ્યુઅલી સ્વિંગોત રહેતા હતા ને, તો એટલી બધી વાતો છે કે એ આટલા મિનિટમાં કવર થઈ શકે એમ છે નહીં. એ લોકોને જેટલા નજીકથી જોયા છે ને, આપણે પાર્ટ તારા કરીશું, પાર્ટ 1, 2, 3. એટલે આ પાર્ટ 1 પૂરું કર્યું એટલે પાર્ટ 2 માટે હવે તૈયાર થઈ જશે. ઓકે, બહુ સરસ. હોમવર્ક કરી રાખજે, એટલે પછી 5-10 મિનિટમાં 4-5 મુદ્દા આવી જાય ને તો ઇનફ છે. થોડું લેસન મળે ને એ બહુ સારું પડે ઓલવેઝ. અને આ તો દાદાની વાત છે, અમે તો વચ્ચે પેન તરીકે કામ કરે છે, સહી દાદાની જ આવવાની છે, એમાં કોઈ વિકલ્પ નથી. પણ સ્ટેમ્પની જોડે રહેવાથી તમે કહો છો સ્ટેમ્પ, પણ સ્ટેમ્પ થી જે અમને અનુભવ, જે અમને લાભ મળ્યો છે, ડાયરેક્ટ લાભ તો અમને તો તમારા લોકો થકી જ મળ્યો છે. એટલે દાદાએ પણ એમ કીધેલું, તમારે અમને ઉપકારી ગણવા અને અમે એનું નિમિત્ત ભાવે રહીએ, એટલે બંનેનું કામ થાય. બહુ સરસ. એટલે શીલ વાંધો નહીં, 2-3 સેશન તારી કરીશું. ઓકે, જય સચ્ચિદાનંદ. હવે આપણે દીપકાનંદજી, નવીનાનંદજી, દીપકાનંદજીનું આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. લોકો તિવરી, આપણે સોરી અલવર ફર્સ્ટ ટાઈમ સમર્પણ વિધિ થઈ તો થોડું આપણું સાંભળીએ. ઓકે, જય સચ્ચિદાનંદ. અમે અલવર ગયા હતા અને ત્યાં દાદાની કૃપાથી અને સંઘના વડીલોની આશીર્વાદથી આજે નક્કી થયું. અમને બધાને જ બહુ એને ઇંગ્લિશમાં કે એપ્રિહેન્શન હતું
એટલે ડાઉટ તો નહીં, પણ અંદરથી એમ રહ્યા કરે કે જો આ દાદાએ કીધું છે અને આ કોઈ, કારણ કે 2-3 વર્ષથી સંઘના વડીલો પાછળ પડ્યા હતા કે કંઈક કરવું જોઈએ, કંઈક કરો તમે. અને પછી સેજે આ વાત આવી એટલે પછી બધી ગોઠવણી થઈ અને અલવરમાં એ સમર્પણ વિધિ નવીન આનંદજીએ કરાવી હતી અને હું ત્યાં બેઠો હતો અને હું મારો અનુભવ એક જ મિનિટમાં 30 સેકન્ડમાં કહું કે દાદા ભગવાનની જ્યારે મારી જ્ઞાન વિધિ થઈ હતી ત્યારે આખી જ્ઞાન વિધિમાં શરૂઆતથી એન્ડ સુધી આંસુ પડેલા. કવિરાજ શ્રીના અંધારા કુટી દેવોનું આવાહનથી ચાલુ થયું એ ટપકવાનું સર્વસ્વ અમારું અર્પણમાં ખૂબ પડ્યું, આખી વિધિમાં પડતું જ રહ્યું. પછી અનુદાદાજી સાથે પણ મને ઘણો યોગ આવ્યો. એમાં દર વિધિમાં મને અચૂક છેલ્લો સમય આવે ને, છેલ્લું શુદ્ધાત્મા છું કરીને બોલાવે ત્યારે અચૂક આંસુ પડે. અને યોગાનું યોગ જ્યારે આ સમર્પણ વિધિ થઈ અને જે છેલ્લું જે પ્રકરણ આવ્યું તેમાં એ જ આંસુ પડ્યા. એટલે હવે મને તો અંદરથી એમ થાય છે કે દાદાની કૃપા, સંઘના વડીલોની, મહાત્માઓની આશીર્વાદ આ છે અને અમારે તો નિમિત્ત ભાવે જીવી જવાનું છે. આ બધામાં હેતુ કલ્યાણનો ઔપચારિક છે, પણ અમારો આના પાછળ જે સ્વપુરુષાર્થ થાય છે, અમારા માટે જે ઉત્તમ સામાયિક થાય છે, આત્મ સ્વરૂપ સિદ્ધ સુધી સામાયિક જે થાય છે અને જે ખરેખર પરાભક્તિ છે, એટલે પરાભક્તિનો લાભ અમને એ દરમિયાન ખૂબ સરસ મળ્યો. અને ધન્ય છે દાદા, અહો એ દાદા ભગવાન. અને જય સચ્ચિદાનંદ સંઘને કોટી કોટી નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ દીપકાનંદજી તમે એક્સપ્રેશન કર્યું. અમે ત્યાં હતા એવું જ લાગ્યું. હવે શિવ હા, આપણે શૈલેષ કાકા ત્રિમંત્ર બોલાવશે, તું ફોલો કરજો પ્લીઝ. 1 minute. Naveen Anand is here, don't forget. No, I know, but મને એમ કે તમે represent. Okay, very good. તો ચાલો. No, that was my experience. Okay. દીપક આનંદજીને પણ ઓકે, દીપક આનંદજી એમને પણ બહુ યુનિક એક્સપિરિયન્સ થયો છે. Oh, very good, very good. એમને શું ભાવના રાખી, એમની અંદર શું ચાલ્યું, એ પણ બહુ સરસ સાંભળવા જેવું છે. જય સચ્ચિદાનંદ. અને પેલા દીપક આનંદજીને કહેજો. હા, 1 minute. બસ તમારું જરા આગળ કરજો. બસ સિરિયસ ફાઇન. હું નથી કરું છું. એક જ મિનિટ. ઓકે, જય સચ્ચિદાનંદ. નવીન આનંદજી બોલો. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. શૈલેષ આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજની દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની હાજરીમાં આજ્ઞા સમજાવવા માટેનો પહેલો મોકો આ નવીનને મળેલો. એવી રીતે 4 જગ્યાએ જ્ઞાન વિધિ હોવા છતાંય સૌથી પહેલી સમર્પણ વિધિ અમારા અલવરમાં શરૂ થઈ 1 વાગે. અને મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. મેં કહ્યું નવીનના ભાગે આવ્યું છે, રોલ આવ્યો છે, શું કરીશું નવીન. પણ જ્યારે એ સીટ ઉપર બેઠા અને દાદા ભગવાનને મેં કહ્યું કે દાદા ભગવાન આ તમારે જ પ્રયોગ કરવાનો છે. આ નવીનના ખાલી વાણી દ્વારા તમે વ્યક્ત કરાવો છો, નવીનના હોઠ ફફડાવો છો તમે ખાલી, બસ બાકી બોલાવો છો તો તમે જ. અને આખી સમર્પણ વિધિ જે બોલાઈ ઊંચા અવાજે આખી, અને અંદર
એ 50 કલાક સુધી ને એક પણ વિચારે પ્રવેશ કર્યો નથી. એટલો બધો મને અનુભવ થયો, એટલી બધી મને મજા આવી કે મને આ અનુભવ તરફ આગળ વધવા માટેનો આ દાદા ભગવાને મને એક મોટામાં મોટો મોકો આપ્યો છે. એટલે કે એવો અનુભવ મને આખો આ થયો, એટલે ખૂબ જ મને અંદર મજા આવી, એકદમ મજા, એટલે કે આનંદ આવ્યો કે આ નવીનનું સરખું થતું ગયું આ એકવાર બોલાવવાની સાથે. અને અત્યાર સુધી એના પડઘા ચાલુ જ છે. ગમે તે ક્રિયા કરતા હોય તો ક્રિયામાં આ નવીન કરી રહ્યો છે અને હું શુદ્ધાત્મા છું એવું ચાલુ થઈ ગયું સતત. એટલે આ બહુ અસીમ કૃપાથી આ પ્રયોગ આવ્યો છે અને નિમિત્ત ભાવે અમે કરીએ એવી દાદા પાસે ખૂબ શક્તિ માગીએ છીએ. અમારું એમાં કોઈ પણ જાતનું કશું ડપણ નહીં હોય એવી હું દાદા પાસે ખૂબ જ શક્તિ માગું છું. અને દાદા તમે પ્રગટ કર્યું છે અને અમારું પ્રત્યક્ષ થતું જાય એના માટે આ પ્રયોગ અમારા હાથમાં આવ્યો છે. બાકી બીજું કોઈ પણ જાતનું અમારું ડાપણ નહીં રહે એની અમે દાદા ખાતરી આપીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સબો સરસ નવીન આનંદજી. દીપક આનંદજી, અમદાવાદ ને કેવું છે કઈ? યા એટલે આમાં તો કે જે દાદા ભગવાને કીધું છે ને કે ઇકની રાજરાને સરખું કરવું. હા દીપક આનંદજી, અમદાવાદ ને કેવું છે કઈ? દીપક આનંદજી બીજે ગયા છે. એનું હી ઇઝ નોટ હિયર, એ નીકળી ગયા કારણ કે બીજી બાજુ રોકાયા છે. ઓકે ઓકે ઓકે. So he is not here. ઓકે. હા, પણ એને પણ અનુભવ બહુ સારો થયો. પછી કરીશું એના માટે. એ બીજા ઘરે ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેષાનજી, તમે મંત્ર બોલાવો, શીલ ફોલો કરશે. શું છે બીજું કોઈ છે ઘરમાં? હા દીપક, મમ્મી અને નિહાર છે. ઓકે. ઓ શું વાત છે? નિહારભાઈ છે? હા, મમ્મી અને નિહાર બંને છે. જય સચ્ચિદાનંદ. ઓ મમ્મીજી. હા મમ્મીજી. જય સચ્ચિદાનંદ. નિહારભાઈ જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય. નમો આયરિયાણમ. રિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. સવ. નમો લોય સવ સાહનમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસનો. સૌ પાવપણાસનો. મંગળાચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.